ઘણા સમયથી બેઠા છે, પાછળ કદાચ સરસ મજાની નિંદ્રા પણ લેતા હશે અને ખરી ખબર તો એના પાડોશીને હોય એમ. હમણાં જ મેં એક ભાઈને કીધું, મેં કીધું કોઈના વ્યક્તિ વિશે અથવા વ્યક્તિત્વ વિશે જાણવું હોય તો પેલા પાડોશીને મળાય તમારે. ભાઈ દિલીપસિંહ કીધું પાડોશીને મળો એમ, તો સાચી ખબર પડે કે માણસ કોણ છે, કેવો છે, શું છે. 200 કિલોમીટરથી ઇન્સ્ટાની અંદર કે કોઈ પણ નાની મોટી સોશિયલ મીડિયા ઉપર જોવાથી ન ખબર પડે કે આ માણસ કેવો છે એમ. કારણ કે આજકાલ અંચળો ઓઢીને ફરવા વાળાનો એટલો બધો રાફડો ફાટ્યો છે કે ઓરિજિનલ ગોતવું પડે છે. બધું બનાવટી થઈ ગયું. હમણાં એક ટાંક સાહેબ મને કહેતા હતા, મને કે વિક્રમસિંહ બધું બનાવટી થઈ ગયું. મને કે નેતાય બનાવટી થઈ ગયા. નેતા બનાવટી, અમારે કે નેતાય બનાવટી. ખબર જ ન પડે તમને કે આ અસલી કોણ નેતા છે, નકલી કોણ નેતા એમ. સ્વીટ બનાવટી થઈ ગયું, બધું જગત આખું બનાવટી થઈ ગયું કે સાહેબ સાચું શું રહ્યું એમ. ત્યારે એને એમ કીધું કે જગતની અંદર રાજપૂતાઈ તત્વ જે છે ને એ સત્ય અને સાચું રહ્યું. પણ જેને જાળવી રાખ્યું છે એની વાત છે હો સાહેબ. જેને માર્કેટની અંદર રમતું મૂક્યું છે રૂપિયાના 3 તોલાના ભાવનું, એના માટેની વાત નથી એમ. ગજાનંદ ભૂત ગણાદિ સવેતમ કપથ જંબુ ફલચારો ભક્ષણમ ઉમાશ્યુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. એવા ગણપતિ દાદાના ચરણોમાં વંદન. નમો આદિ અનાદિ તુહી માં ભવાની, તુહી જોગ માયા તુહી બાકબાની. એવી માં ભવાનીના ચરણોમાં વંદન. આજનો આ રૂડો વિદ્યાર્થીના કારકિર્દીને માર્ગદર્શનને લગતો. સાહેબ સમાજની અંદર કાર્યક્રમો ઘણા બધા પ્રકારના થતા હોય. એમાં જ્યારે યુવા ધન માટે, યુવા પેઢીના ભવિષ્યને ધ્યાને રાખી અને કોઈ પણ કાર્યક્રમનું આયોજન થાય, એવો કાર્યક્રમનું આયોજન કરનાર સુરતનો યુવા રાજપૂત સમાજ એટલે કે પ્રગતિ મંડળ અને મારો જીઆરસીનો પરિવાર, એના તમામ મિત્રોના ચરણોમાં વંદન કરું છું. આજના આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત ઘણા બધા અધિકારી મિત્રો છે, મારા નાના ભાઈઓ છે, અમુક વિદ્યાર્થીઓ છે, એવા અધિકારી મિત્રો. આ હરોળની અંદર ઘણા બધા વડીલો બેઠા છે, એવા રાજપૂત સમાજના જ્ઞાની પ્રબુદ્ધ વડીલો એમ, એવા વડીલોના ચરણોમાં વંદન. બહેનો, માતાઓ અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પોતાના કારકિર્દીને માટે અહીંયા પધાર્યા છે, એવા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. મિત્રો, અહીંયા એક પોસ્ટર માર્યું છે. એ પોસ્ટરની અંદર 4 અને વચ્ચે એક 5, એવા 5 જણાના ફોટા માર્યા છે. ઘણી વખત એવું બને કે ઘણા બધાને મજા આવે અને ઘણી વખત એવું બને કે એનાથી દ્વેષ વૃત્તિ ઊભી થાય એમ કે મારો પટો અહીંયા ફોટામાં આવી ગયો, આપણી હારે જ રખડતો હતો, આપણે બધાય ભેગા જ ભેંસું પાવા જતા હતા અને આજ વિક્રમભાઈનો અહીંયા ફોટો આવી ગયો ભંડારીનો એમ, અને મારે પટો અહીં જ બેહવાનું એમ. મિત્રો, ક્યારેક એમાંથી મોટિવેશનલ એટલે કે પ્રેરણા પણ મળે અને ક્યારેક જોયાનામાં અણહમજ હોય તો ક્યાંક થૂંકાઈ ઉડાડે. એ તો હોવની કક્ષા પ્રમાણે હોય એમ, એટલે એમાં કોઈ ડરવાનું ન હોય. પણ મારે એ કહેવાનું છે કે રાજા ભગીરથે જે તે સમયે સ્વર્ગમાંથી ગંગા ઉતારી, જગતની અંદર પોતાના પૂર્વજોના સદ કાર્ય અર્થે સદગતિના માટે ગંગા ઉતારી. એમ ભગીરથજીએ હમણે દરેક વિદ્યાર્થીઓને જીવનની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની શિક્ષણની અને જ્ઞાનની જે વાતો છે, શિષ્યવૃત્તિ છે અથવા સરકારની યોજના છે, એની ગંગા ઉતારી એવા આદરણીય ભગીરથજી. પછી સત્તા અને પાવરનું પ્રતીક અને એનો ભંડાર કહેવાય એવા ભાઈ વિક્રમસિંહ ભંડારી અહીંયા હાજર છે. સત્તા છે ને, ડેપ્યુટી કલેક્ટર છે, નાના એવડા દીકરા ડેપ્યુટી કલેક્ટર થઈ જાય. પેલા મને હું જ્યારે થોડી સમજણ થાય એમ થાય ડેપ્યુટી કલેક્ટર એટલે કેવો હોય, તો કે મોટી સરસ મજાની આવડી કેવી ફાંદ હોય, પેન્ટ 3-4 વખત આમ ઊંચું ચડાવતો હોય અને માંડ ઓલી જૂની જીપ ગાડીમાંથી ઉતરે એવો ડેપ્યુટી કલેક્ટર હોય. પણ આજકાલ આ નાના ભાઈઓ બધા એવા ડેપ્યુટી કલેક્ટર બન્યા છે કે આપણી ડેફિનેશન બદલાઈ ગઈ એમ
તો એવા આદરણીય ભાઈ વિક્રમસિંહ ભંડારી અને જુનાગઢની સિંહની ભૂમિની અંદર જેને સિંહ જેવા ચરણ ચારે બાજુ ફેલાવી દીધા છે એવા ચરણસિંહ ભલે અહીંયા નથી, પણ સાહેબ એને સાંભળવાની મજા આવે અને એની અંદર એના જીવનની અંદર મોટિવેશનલ ઘણી બધી બાબતો પડી છે. અમે તો સમયે સમયે આમાંથી આ ભાઈ ઘણા બધા યંગસ્ટર બેઠા છે, ભાઈ હરદીપસિંહ છે, વીએલ છે, ભાઈ અભયસિંહ, ઘણા બધા મિત્રો છે. આ બધાના જીવનની અંદરથી અમે તો પ્રેરણા માટે અમે તો બહાર કાઢી છે પહેલાને, આવો મારા ભાઈ તમારામાંથી પ્રેરણા મળે. અને જેમને આપણે બોલાયા હતા ભાઈ જયેશભાઈ બ્રહ્મભટ્ટ, એને આપણે પ્રોફેશનલ વાતો કરીએ. મિત્રો, આ લાગણી અને પ્રેમનો મંચ છે. જેટલી મને મજા આવશે એટલી વાતો કરીશ, અને મને મજા નહીં આવે, તમને એમ લાગે કે મૂકો લપ, તો હાથ ઊંચો કરજો, આપણે લપ મૂકી દઈશું એમ. બરોબર, મજા લેવા માટે જ આપણે અહીંયા ભેગા થયા છે. મિત્રો, પહેલો જ પ્રશ્ન જીવનની અંદર એવો થાય, અહીંયા 3 શબ્દો મેં જોયા એમ. એક આપ્યું છે મોટિવેશન, બીજું કારકિર્દી અને ત્રીજું એજ્યુકેશન. આ 3નો સમન્વય છે. મોટિવેશન એટલે શું એમ? વોટ ઇઝ મોટિવેશન? તો ઘણી વખત તમે ભણતા ત્યારે હિસ્ટ્રીની અંદર ઇતિહાસ ભણાવવામાં આવતો. હું ખુદ ઇતિહાસ ભણાવતો એમ. તો ઇતિહાસની અંદર આપણને એવું પૂછવામાં આવતું, હું જ બાળકોને પૂછતો કે બેટા હિસ્ટ્રી શા માટે ભણાવવી પડે? Why should we study history? What is the reason of to teach the history? શા માટે ઇતિહાસ ભણવો પડે? ત્યારે એની અંદરથી જવાબ મળતો કે આપણો જે ઇતિહાસ જે છે, આપણા પૂર્વજોનો, આપણે શું હતા, રાજપૂત સમાજ શું હતો, ક્ષત્રિય સમાજ કેવો હતો, એની અંદરથી એની ત્યાગ વૃત્તિ કેવી હતી, એની બલિદાનની ભાવના કેવી હતી, એમાં ખમીરાત કેવી હતી, એની ખુમારી કેવી હતી, એના સદગુણો કેવા હતા, આ બધાય જે બાબતો હતી એ સારી બાબતોને યાદ કરી અને આપણા જીવનની અંદર એને ઉતારવા માટેની પ્રેરણા મળે એટલે હિસ્ટ્રી આપણે ભણવી જોઈએ. પહેલું આવું એક હું ડેફિનેશન કહેતો. અને બીજું જે એવું કહેતો કે બેટા ભૂતકાળની અંદર રાજપૂત સમાજે જે ભૂલો કરી છે અને એના પરિણામો આપણે જે માઠા ભોગવ્યા છે, તો ઇતિહાસ આપણને એ પણ શીખવે છે કે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરો, એટલા માટે પણ આપણે હિસ્ટ્રી ભણવું જોઈએ છે. તો મોટિવેશનલ કાર્યક્રમ એટલા માટે છે કે આમાંથી બેઠેલા ઘણા બધાએ કંઈક નાની મોટી ભૂલો કરી છે ભણવા માટે, અને પછી આ વન વે સ્ટ્રીટ છે સાહેબ, કારકિર્દીની એક માર્ગી રસ્તો છે. આ વન વે માં ઘૂસી ગયા, પાછું વળવાનો કઈ રસ્તો નથી રહેતો બાળકને. એટલા માટે મોટિવેટ કરવાના છે કે આ વ્યક્તિએ આ કર્યું હતું, બેટા આ રસ્તો છે, એ રસ્તે જવાય, બીજી વ્યક્તિએ આ કર્યું હતું, એના માટે આ રસ્તે જવાય. ઘણા બધા આપણે બધા છીએ, બાળકને જન્મ થાય અને થોડુંક મોટું થાય ને એટલે મમ્મીને અને પપ્પાને તો ઠીક છે બિચારો, કારણ કે એ તો આર્થિક ઉપજનમાં આખો દી દોડા દોડ કરતો હોય, પણ મમ્મીને આખી સોસાયટીની અંદર ફરીને આંટો મારી અને ચારે બાજુ દેખાવ કરવાનો એવો આમ ચસ્કો લાગ્યો હોય કે મારા દીકરાને ક્યારે જલ્દીથી હું કેજી ની અંદર મૂકી આવું એમ, અથવા તો જે કઈ સિનિયર ને નાના નાના બધા કિન્ડર ગાર્ડન ને બધું કે છે જે, એમાં ક્યારે મૂકી આવું જલ્દી. સાહેબ, બાળકને પ્રેમ અને લાગણી અને હૂંફ દેવાની જ્યારે સમય હોય છે ને, ત્યારે આપણે આપણા બાળકોને જેને કઈ જાતની લાગણી ને પ્રેમ નથી, જે પ્રોફેશનલ માણસો છે, એના ખોળાની અંદર થામી આવીએ છીએ આપણે. શું કામ? સોસાયટીમાં રોપ પાડવો છે કે મેં મારા દીકરાને 2 વર્ષની ઉંમરે ભણવા મૂકી દીધું એમ. એ બાળકને તમારા હૃદયની અંદર, તમારા અંતરની અંદર જે કંઈ પીડ્યું છે ને એને સિંચવાનું છે. આવું કેટલા કરીએ છીએ આપણે આ કારકિર્દી અહીંથી ધ્યાન દેવાનું છે. કારકિર્દી એટલે આઈટીઆઈ કર્યું, પોલિટેકનિક કર્યું, ફલાણું કર્યું, ઢૂંકડું કર્યું નથી એમ. રાજપૂતનો દીકરો ઘોડિયાની અંદરથી પોતાના જીવનની સાચી રાજપૂતાઈ શીખે ને, ઈ કારકિર્દી રાજપૂતાઈ તરીકેની બનાવે ને એના સંસ્કાર શિક્ષણની વાત છે ને, એનું નામ કારકિર્દી માર્ગદર્શન છે. આવું કેટલાય કર્યું મને કહો બહુ ઓછા એમ. આજકાલ માય ખૂણામાં બેઠી બેઠી વોટ્સએપમાં મંડાણી છે. બાપુજીને તો બચારાને નવું નીકળ્યું કે સ્નેટ ચેપ એમ, કે તરત મોબાઈલ એમાંથી ડિલીટ થઈ જાય. મેં હમણાં વિયલને પૂછ્યું, મેં કીધું સ્નેટ ચેપ છે તો એમાં કેમ તમે આ પાછું ડાઉનલોડ કર્યું? કે 20 મિનિટે ડિલીટ થઈ જાય. મને આની કોઈ ક્યાંય મળતું જ નથી, કે આના કોઈ ડેટા કઢાવે તો મળે. પણ મેં કીધું એવું શું કામ વાપરવું પડે કે આના ડેટા કઢાવે ન મળે? એવું વાપરો કે જગત આમું પડ્યું રહે. એવા કેટલા એમ. આમાંથી જ નવરા નથી આવતા, સોશિયલ મીડિયામાંથી આપણે ફ્રી નથી થતા. આપણા બાળકને કારકિર્દીનું માર્ગદર્શન ક્યારે આપવાના? આપણે નથી આપી શકતા. બાળકને શીખવાડો, હું ક્ષત્રિયનો દીકરો છું, હું દીકરી છું, મારે રાજપૂત તરીકે કેવું રહેવું પડે,
કેવા સંસ્કારો લેવા પડે. હમણાં વાતો થઈ કે વર્કિંગ વુમનની, એમ આ દરેક એવું ઈચ્છે છે મારી દીકરી છે ને એટલી બધી આગળ જાય, અધિકારી બને, વર્કિંગ વુમન બને. એમ દરેક દીકરીને પૂછશો તો તરત કે મારે આ બનવું છે, મારે આ બનવું. સાહેબ આજકાલ ક્યાંય એવું જોવા મળે છે કે કોઈ દીકરી એમ કે છે કે મારે ગ્રહસ્થી થવું છે, મારે ગૃહિણી થવું છે? એવું કેટલી દીકરી કહે છે મને કહો. દીકરીનો જન્મ થયો, આજ આપણે આ બધાને ખબર છે કે પુરુષ છે કે સ્ત્રી છે. આ જગતની અંદર જે નિર્માણ થયું છે એનું શેના માટે નિર્માણ થયું છે? તો સ્ત્રી છે તો કોમળતા છે, મૃદુતા છે, લાવણ્ય છે, સુંદરતા છે. સાહેબ એની સુંદરતામાં રહે ને તો સારી લાગે, એના લાવણ્યની અંદર એ મધુર દેખાય. સાહેબ નદી ખળખળ વહેતી હોય ને તો બે કાંઠાની વચ્ચે હારી લાગે, નદી કિનારો તોડે ને તેથી હારી ન લાગે. આજે દીકરી છે તો એને ગૃહિણી બનાવવાની છે, દીકરી છે તો એને સંસ્કારનું ઘરમાં સિંચન કરવા માટેનું આપણે પ્રયત્ન કરાવવાના છે. એના બદલે આપણે તો એને પીએસઆઈ બનાવી છે, આપણે તો એને એથ્લેટિક્સના ખેલાડી બનાવી છે. સાહેબ દીકરીને ગુમાવી રહ્યા છે. અને ગૃહિણી બનાવવા માટેની જો કોઈ યુનિવર્સિટી હોય ને તો સાહેબ સંયુક્ત કુટુંબ છે ને એ યુનિવર્સિટી છે. સંયુક્ત કુટુંબ સિવાય આખો દિવસ ન થશે. આજકાલ આપણે બધા વિભક્ત કુટુંબ થઈ ગયા. આપણે 6 મહિનાની અંદર નવા મેરેજ થાય ને ત્યાં તો આપણને ગલગલિયા થવા મળે. મમ્મી તમારા આવા છે, તમારા પપ્પાનો સ્વભાવ આવો છે, મને નથી ગમતું, ઉધરસ જ નકરી ખાખા કરે. એટલે બાપ તારો બાપુજી ગામડાની અંદર ગમાણમાં પડ્યો ઉધરસ ખાઈને ગુજરી ગયો, ટીબી થયો, જીથરી નહોતો પગ્યો, એનું તું વિચારતી નથી. અને આજે તારા નવા ઘરે આવીને તું 3 દિવસ મેં આ બધું ચાલુ કરી દીધું. સાહેબ આ કારકિર્દી માર્ગદર્શન કહેવાનું છે, નકરું જરૂરી નથી આઈટીઆઈ ની વાતો કરવી. આ કોણ કહે છે? આવું કોઈ કહેવા વાળું ખરું? એમ આનો ક્યાંક અભાવ થવા માંડ્યો છે. એટલે સમાજની અંદર વિકૃતિનો પ્રભાવ વધ્યો છે. આજ કેટલા ઘર છે કે શાંતિથી સામે બેસી અને સાંજના સમયે રામાયણ કે મહાભારત કે ભગવદ્ ગીતાની વાતો થતી છે? કો મને હાલો, કેટલા ઘર હશે? બહુ ઓછા. સાંજ પડશે, વાળું કર્યું ન કર્યું, જેમાં ન જેમાં ભાગશે બહાર. ઘણા બધા તો પાણીનો કોકડો પાનના ગલ્લે જઈને કરશે, અહીંયા જઈને કહે છે બનાવી દે મસાલા. અને હમણાં તો મેં એવું જોયું કે મસાલા ઘસવા માટેના તમને કહું ભગીરથજી ઓલા પ્લાસ્ટિકના નિવાન મળે, આમ નામ ઘસે છે, આમ નામ. વિચાર કરો તમે, કેટલી હદ કહેવાય છે. આ માર્ગદર્શન કોણ આપશે એમ રાજપૂત સમાજને? આજ બાળકને એક કાચો પોચો પાંડવ હોય અને પાંડવને ઘડી અને તૈયાર કરી અને દ્રોણાચાર્યના જે ગુરુકુળની અંદર અને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવે એવો અર્જુન કોણ બનાવશે? કો બનાવવા? એ અર્જુન બનાવવાનું નામ છે શિક્ષણ અને એનું નામ છે કારકિર્દી. આપણે આ નથી કરી શકતા. આપણે તો દેખાદેખીની અંદર પડી ગયા છે. ચારે બાજુ બાળક નાનું થયું, હાલતું થયું, તરત કે મારે તો ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકવાનું. ભાઈ વાત કરી ઇંગ્લિશ મીડિયમના આટલા પાસ થયા, ગુજરાતીના આટલા પાસ થયા. મીડિયમ ઇઝ નોટ મેટર. તમારી અંદર જો સ્કિલ છે, તમારી અંદર તાકાત છે, તો કોઈ પણ મીડિયમની અંદર ગામડાની ધૂળી નિશાળ કે જેની અંદર પોપટ અને મોરની થેલી લઈને અમે નિશાળે જતા હતા, લાંબા નાકા થઈ ગયા હોય સાહેબ એના, અને નાકામાં હાથ ભરાઈને હમણતા ઘરે આવતા હતા, તો એ અમારે હરના આજ ક્યાંય ને ક્યાંય બધા અધિકારી થઈને બેઠા છે. કોઈ ઢાકામાં બેઠો છે, કોઈ બીજી જગ્યાએ બેઠો છે. એ ધૂળી નિશાળે જ પીડ્યા છે. અંદર સ્કિલ જોઈ, અંદર તાકાત જોઈ. આપણે તો બધાને મીડિયમ ઇંગ્લિશમાં જ ભણાવું છે. કારકિર્દી તો બેટા ઇંગ્લિશમાં ભણ. માને એક અંગ્રેજીનો આલ્ફાબેટિકલ આવડતો ન હોય, 3જી અને 4થી લખાવો ને તો 18 ભૂલ નીકળે. કેટલે નીકળે? 18. અને તોય માનવા ન દે પાછા. બાપુજી પાસે માનવાય ન દે, આમ જ હોય એમ, બરોબર. અને પપ્પા સામે આંખ્યું કાઢે કે તો આમ જ લખે, તમે લખો જોઈ. ઓલા બિચારાને હાવ ન ખબર પડતી હોય. આ હકીકત છે. ખોટું હોય તો કહેજો મને. મિત્રો, એક સરસ મજાનો શેર છે કે અહીંયા ઊભો છે કાફલો, અહીંયા ઊભો છે કાફલો, આ તરફ નદી છે ને આ તરફ રણ છે. કાફલો એવી જગ્યાએ આવીને ઊભો છે કે એક બાજુ જવું હોય ને તો નદી તરફ જઈ શકાય છે ને એક બાજુ રણ તરફ જઈ શકાય છે. આ કાફલાને દોરી સંચાર કોણ કરશે? એ મા બાપ કરી શકે. અને મા બાપ અપેક્ષાઓના બોજની નીચે દીકરાઓને દીકરીઓને એટલું બધું ટોર્ચર કરે છે કે બાળક બચારું છેવટે એક સમય એવો આવે કે ક્વિટ કરી દે. આજે આત્મહત્યાના ઘણા બધા કિસ્સા થાય. આજે હું બુક લઈને આવવાનો હતો, પણ દિલીપસિંહ મને એમ થયું કે મેં તમને કોઈ કીધું નથી ને ક્યાં લાવું, નહીં તો હું 500 બુક લઈને આવવાનો હતો. ગયા વર્ષે અમે કારકિર્દી માર્ગદર્શન સેમિનારો 6 જિલ્લાની અંદર કર્યા હતા. આ વખતે કરવાના છે. અને પુસ્તક બહાર પડ્યું હતું, આત્મહત્યાને રોકવા માટે તું જ જીવન પંથ ઉજાડ.
તુજ જીવન પંથ ઉજાડ એવું સરસ મજાનું આપણે પુસ્તક બહાર પાડ્યું છે. એની અંદર અડધા પુસ્તકની અંદર કારકિર્દીના તમામે તમામ જે ભાઈ પીપીટી બતાવી હતી એ કરતા તે ઘણી બધી ફેકલ્ટીથી માંડી બધા જ કોર્સીસ વિશેનીમાં સુંદર મજાની વાતો છે. એમાં પોલીસ ભરતી બોર્ડની વાતો છે, એની અંદર સીસીઈ ની વાતો છે, એની અંદર જીપીએસસી ની, યુપીએસસી ની, નીટની, જેની તમામે તમામ વાતો વણી લીધી છે. અને અડધા પેજની અડધું પુસ્તકની અંદર જીવન સાહેબ શું છે ને એની વાતો લખી છે, અલગ અલગ અધિકારી અને અલગ અલગ ચિંતકો દ્વારા. સાહેબ જીવન એક ઉત્સવ છે યાર, ઉત્સવને મનાવવાનો છે, માણવાનો છે. જીવન ભગવાને આપણે આપ્યું છે, અહીંયા જીવતા કર્યા છે, તો એને હર ક્ષણે આનંદ માણવાનો છે. એને આપણે છોડી નથી દેવાનું. આજ બાળક કદાચ, હું ઘણાને એવું કહું એમ, અમે જ્યારે ઇન્ટરવ્યુ આપ્યું જીપીએસસી ની અંદર 2007 ની અંદર, સોરી 2009 ની અંદર, ત્યારે ઉપર એવી સિસ્ટમ હતી કે માર્ક બતાવતા વિક્રમસિંહ પહેલા જોવા હોય તો મળી શકે અને પાછળથી નહીં મળી શકે. અમે કીધું આપણે પહેલા નથી જોવા, પહેલા આપણે ઇન્ટરવ્યુ આપી દો જેથી કરીને અસર ન કરે. વધારે સારા માર્ક્સ હોય તો ફોર્મમાં આવી જાય અને ઓછા હોય તો ડિપ્રેશન આવે. અને આપણે જોવા નથી, ન જોયા, બહાર આવીને જોયા તો 550 માર્ક હતા. 550 એવા હતા જે ડિફેન્ડેબલ હતા. ઇન્ટરવ્યુમાં આપણે 50 ઉપર મળે તો આપણે 100% મામલતદાર અથવા તો કંઈક બની જઈએ, પણ જો એમાં ઓછા મળે તો આપણે ન જઈ શકાય. સાહેબ 550 અમને ખબર હતી કે આપણે ડીવાયએસપી નથી બનતા. અમે નીચે આવીને પ્રેમથી બધાને એમ કીધું કે ભાઈ આજથી અમે ડીવાયએસપી બનવાનો દાવો છોડી દીધો છે. જગત આખું ડીવાયએસપી ન બને તો પણ જીવી શકે છે અને અમે જીવવાના છીએ, કોઈ ચિંતા કરવાનો વિષય નથી, ચાલો મોજ કરીએ. સાહેબ આવો એટીટ્યુડ જીવનમાં રાખવો પડે, બાળકને પ્રોત્સાહન દેવું પડે. આજ બાળક ત્રીજા ધોરણની અંદર, મેં તો ઘણા બધા મમ્મીઓને જોઈ છે, સમજ્યા, ત્રીજા ધોરણની અંદર બાપુ દીકરાની માર્કશીટ લઈને આપણી પાસે આવે હરખ ભેરે અને પછી એમ કે જો મારા દીકરાની માર્કશીટ તો જો. આપણે બધા આપણે કે ગુજરાતી, તો કે ગુજરાતીમાં 100 માંથી 100 આયા, એમ કે ઇંગ્લિશ તો કે અંગ્રેજીમાં 99 એમ. સાહેબ એટલા બધા હરખ અને આમ આજુબાજુમાં ફૂલાતા હોય કે એની કલ્પના ન થાય. આપણને એમ થાય કે શું આ બધું, એમ શું માર્ક જે છે એ જ કોઈના જીવનની સફળતાની પારાશીસી છે? માર્કશીટ છે એનાથી જીવી શકાય છે? અરે સાહેબ 90% વાળા છે ને એના મેળ નથી પડ્યા અને એ બિચારા જીરાની અંદર રાત દી મથે છે. અને 45% વાળા છે ને સાહેબ આઈએસ કલેક્ટર થઈને ક્યાંય પહોંચ્યા છે. શા માટે આવું? એમ બાળક 90 લાવ્યું તોય આનંદ મનાવો, બાળક 50 લાવ્યું, અરે મારો દીકરો હાવદડો 50 લાવ્યો, વેરી ગુડ. આવું કેટલા બાપા બોલી શકે? નથી બોલી શકતા સાહેબ. શું કામ? પાડોશીનો છોકરો છે ને 80 લઈને આવ્યો છે એટલે મારા દીકરાના 75 ની ડાઉન થઈ ગઈ. દેખા દેખીની અંદર બાળકોના જીવ ગુમાવતા નહીં, મારતા નહીં, ધ્યાન રાખજો. આ તો મેં આડકતરી રીતે હત્યા કરી રહ્યા છો. હું તો દરેક વાલીને કહું છું કે જે ઘરની અંદર સંતાનને આ પગલું ભરવું પડે ને એના મા બાપ માટે મોટામાં મોટી નાલેસી કહેવાય. કારણ કે પોતાના સંતાનને ઓળખી નથી શક્યા, પોતાના સંતાનને સાંત્વના નથી આપ્યા. હમણાં મારા એક મિત્ર ક્લાસ 1 ઓફિસર એમ નોકરીના સ્ટ્રેસના લીધે આત્મહત્યા કરી. સાહેબ 46 વર્ષની ઉંમરે. આપણને આમ જીવ પડે. અમે મિત્રો એવું કીધું કે આપણી જ આમાં ભૂલ છે. શું આપણે આને આશ્વાસન ન આપી શક્યા? આનો બોજ હતો એ આપણે ન હળવો કરી શક્યા તેમ? આપણે ધ્યાન નથી દીધું ને એટલે આપણો મિત્ર ગયો છે. સાહેબ આવી જવાબદારી નૈતિક કોણ લે? કહો હાલો મને. કેટલા ઘરના વાલીઓ લેશે? નથી કોઈ લેતું. અને બધાને, દરેકને પોતાનું બાળક, પાડોશીનો દીકરો એન્જિનિયર બન્યો તો મારો દીકરો એન્જિનિયર બનવો જ પડે. સાહેબ એવું ન હોઈ શકે. હમણાં ભાઈએ દેખાડ્યું ને કે હાથી અને માછલીની હરીફાઈ આપણે કરીએ છીએ. જંગલની અંદર સ્પર્ધા કરવામાં આવી હાથીની અને માછલીની. હાથીને બિચારાને પાણીની અંદર આપણે બધા સમજીએ છીએ, માછલી પહેલો નંબર આવી એટલે હાથીને તો નિષ્ફળ જાહેર કર્યો. ઘરે બચારો રોતો રોતો આવ્યો એટલે મમ્મી તો તરત બેઠી જ હતી, અહીંયા બહાર ઓટે જ રાહ જોઈને બેઠી હતી કે આવો છું ને તેવો છું, ડફોળ જેવો આટલા સમયથી ખવડાવી મોટો કર્યો છે. એક માછલી નો હરાવી એક હતું એમ, જા સાલા ઘરમાં કરતો નહીં, આજથી તને નથી આપવાનું, કઈ નથી. બચારાને ખકડાય નાખ્યો. તો બીજા પાછા એકાદા હશે ને પડખેથી આવ્યા એમ કે બેન શા માટે એને ખીજા છે? કામ કરીને સ્વિમિંગના ક્લાસમાં મોકલને કે. આ મમ્મીઓ છે સાહેબ. ખોટો હોય તો કહેજો મને, હો, 2 ધડક મને કહેજો, મને ગમશે. આ મમ્મી છે સાહેબ. કે એમ કર બેન આને સ્વિમિંગના ક્લાસમાં જોઈન્ટ કરે દે કે જેથી કરીને ફરીવાર જે આવતી સાલ કોમ્પિટિશન થાય ને તો એની અંદર એનો નંબર આવે. પેલા હાથીને તો કહી દીધું કે કાલથી સ્વિમિંગમાં જવાનું. મમ્મીએ જે નક્કી કરી નાખ્યું, ફી ભરી દીધી. બોલો હાથી બચારો
ભણી ગણીને આવે જંગલમાંથી, હેરાન થતો અને પરાણે પાછા સ્વિમિંગ કોસ્ટ્યુમ લઈને મોકલે કે જાઓ, એટલે ઓલો ઉપડે. 6 મહિના સુધી આવું ચાલ્યું. કોમ્પિટિશન આવી. ફરીવાર માછલી હાથીની કોમ્પિટિશન થઈ. એની અંદર જે કઈ બધી બાબતો કરવામાં આવી, પણ આ વખતે સરકારની પોલિસી ભગીરથી બદલાણી. એટલે હરીફાઈ જે હતી ને એની અંદર હરીફાઈમાં બીજા પ્રાણીઓને લીધા અને બધાને એવું કહેવામાં આવ્યું કે આ વખતે પાણીની અંદર નથી કરવાનું, પણ આ વખતે આપણે જંગલની અંદર દોડ કરાવવાની છે અને એની અંદર જે જીતી જાય ને એને ઇનામ મળશે. હવે ઓલો હાથી સતત 6 મહિનાથી એકલી નકરી પ્રેક્ટિસ સ્વિમિંગ કરતો હતો. બિચારો દોડવાની પ્રેક્ટિસ ભૂલી ગયો અને કઠણાઈ એની એ આવી કે દોડની સ્પર્ધામાં ફેલ થયો. કેમ સાહેબ આપણા બાળકોને આવું નથી કરતા ને? જેમાં જે ટેલેન્ટ હોય ને સાહેબ, સચિન તેંડુલકરને જો એની મમ્મીએ દુરાગ્રહ રાખી અને ડોક્ટર બનાવ્યો હોત, એના માટેના પ્રયત્નો કર્યા હોત, ડોનેશન દીધું હોત, તો સાહેબ એ હોમિયોપેથી પણ ન થઈ શકે અને વિશ્વને એક સારો બેટ્સમેન ન મળે. લતા મંગેશકર સાહેબ, એના સુંદર મજાના કંઠને જે ગીતો હતા આજની તારીખમાં આપણે યાદ કરીએ છીએ. એના મા બાપે જો એને દોરી ન હોત, એને યોગ્ય રસ્તો ન આપ્યો, ગાવા ન દીધા હોત તો શું થાત સાહેબ? તો જગતને એક આવા સ્વર સામ્રાજ્ઞી ન બને. સાહેબ પહેલા તો તમે તમારા બાળકોની કેપેસિટી જુઓ, પછી એને નિષ્ફળતા અને સફળતાનો દોષના ટોપલાઓ એની મગ ઉપર મારો. એમ આજકાલ મા બાપ એ નથી જોતા બાપુ કે અમે બે જ્યારે 12મા ધોરણમાં ભણ્યા ત્યારે અમારા બેયના ટકાવારીનો સરવાળો ભાગ્યા 2 કરીએ તો એ દીકરાના સરવાળાને આંબતો નથી, એવું તો કોઈ જોતું નથી. એમ કેટલા મા બાપ જોવે છે સાહેબ? કોમન આલો એમ બહુ ઓછા છે સાહેબ. આ નગ્ન સત્ય છે મિત્રો, ધ્યાન રાખજો. ચાઇલ્ડ ઇઝ અ યુનિક ગિફ્ટ ઓફ ગોડ. બાળક છે ને એ ભગવાને આપેલી યુનિક ગિફ્ટ છે. એ ગિફ્ટને ઓળખો, એનામાં અલગ અલગ ટેલેન્ટ છે. આ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર છે ને એને ઓળખો કે બેટા તને શું ફાવે છે. સાહેબ અમરેલી જિલ્લો આપ બધા જાણો છો, અમરેલી જિલ્લામાંથી ભવનાથના મેળે આવવા માટે ટ્રેન મળે છે. આપને આ ખાસ એટલા માટે ઉલ્લેખ કરું છું કે જેનામાં જે ટેલેન્ટ હોય ને એને એ ક્ષેત્રમાં તમે કાઢશો ને તો સાહેબ જગતમાં એ ડંકો વગાડશે. અમરેલીથી ટ્રેન આવે છે, ભવનાથના મેળાની અંદર બધા શિક્ષકો જઈ રહ્યા છે. શિક્ષક એટલે આપણે બધા જોઈએ કે લાંબા લાંબા જભા પહેર્યા હોય, એકાદો થેલો હોય, જૂના જમાનાના શિક્ષકો બધા પ્યોર ઓરિજિનલ. એમ શિક્ષકો જઈ રહ્યા છે. ખીજડીયા જંકશન આવ્યું. ખીજડીયા જંકશને શિક્ષકોએ જોયું કે ગાડીનું ક્રોસિંગ થાય છે એટલે નીચે ઉતર્યા તો એક સરસ મજાનો ત્યાં ચાની કીટલી હતી. ચાની કીટલીએ ચા પીવા ઉભા રહ્યા. એક દીકરો નાનકડો બાળક આવે છે, ચાની પ્યાલી અંબાવે છે. ચાની પ્યાલી અંબાવતા શિક્ષકનો સ્વભાવ એટલે બાળકને પૂછે કે બેટા શું કરે છે તું? ભણતો નથી? કે ભણું છું ને, પણ ઘરે મુશ્કેલી છે એટલા માટે બપોરના સમયે ભણવા જાઉં છું, સવારથી સાંજ બપોરના સમય સુધી અહીંયા નોકરી કરું છું, બપોર પછી ભણવા જાઉં છું. ઓકે, તો બેટા તને શેમાં રસ છે? જો સાહેબ શિક્ષકનો જીવ, આવા શિક્ષકો આજે ગોતવા બહુ અઘરું છે સાહેબ. એ શિક્ષકનો જીવ એને પૂછે છે કે બેટા તારે ભણવું છે? કે હા મારે ભણવું છે, પણ પરિસ્થિતિ આવી. તને શું ગમે? તો કે મને ચિત્ર દોરવા બહુ ગમે. એમ કે દોર્યા છે? કે હા દોર્યા છે. ક્યાં? તો જૂના સમયમાં તમને ખ્યાલ હતો બિસ્ટોલ ને સિગરેટો બધી આવતી, તો એના જે ખોખાઓ હતા અહીંયા નાખી દીધેલા હોય, ખોખા ખોલી તોડી અને અંદર જે કોરું પેજ હોય એમાં એને સુંદર મજાના ચિત્રો દોરેલા. એને સાહેબ 15 થી 20 ચિત્રો બતાવ્યા શિક્ષકોને કે જો મને ગમે છે ને મેં ચિત્રો દોર્યા. સાહેબ શિક્ષક કાન પકડી ગયા કે આની પાસે કઈ ટેલેન્ટ છે. એને કીધું કે બેટા તારે ભણવું છે તો તારે ભણવાની જવાબદારી એમ લઈ લે, તારે બાપુજીને મળી આવી. પેલો દીકરો કે કોઈ વાંધો નહીં. કેટલી વાળાને કીધું કે મા બાપને બોલાવીને રાખજે, વળતી ટ્રેનમાં અમે આવી છીએ, આ દીકરાને અમારે લઈ જવાનો છે. પેલા શિક્ષક વળતી ટ્રેનમાં આવી દીકરાને લઈ જાય છે, ભણાવે છે. વડોદરાની ફાઇન આર્ટ્સ કોલેજની અંદર એને કોર્સ કરાવે છે. દિલ્હી અને પછી છેલ્લે મુંબઈની અંદર એને કોર્સ કરાવી અને એ વ્યક્તિ લક્ષ્મણના જે કાર્ટૂનો વાઘલેકી દુનિયા આવતી હતી એની અંદર સુંદર મજાનું પરફોર્મન્સ કર્યું. અને સાહેબ એક સમય એવો આવ્યો કે ઇન્ટરનેશનલ લેવલે આજ ખુદ અમિતાભ બચ્ચન એમ અપેક્ષા રાખે
કે મારે એની નીચે કામ કરવું છે એવો ફિલ્મ પ્રોડ્યુસર બન્યો, અને બીજું કોઈ નહીં પણ પાન નલીન એટલે કે નલીનભાઈ પંડિત હતા સાહેબ, અને શિક્ષક એટલે વસંત પરીખ. આજની તારીખમાં જીવતો ઉદાહરણ છે સાહેબ. જો એ શિક્ષક એ પાન નલીનને અત્યારે ફ્રાન્સની અંદર મોટું નામ છે સાહેબ, એને જો બહાર ન કાઢે, એ પેલા ખોખાની ઉપર જે હતા એના ચિત્રો, એ ચિત્રોનું ધ્યાનમાં ન લે તો સાહેબ આ જગતને પાન નલીન ન મળે સાહેબ. આ કારકિર્દીનું આપણે પસંદગી કરાવવાની, બાળકની જે ટેલેન્ટ છે એને ગોતવાની છે, નહીં કે એની ઉપર પ્રેશર કરવાનું છે. હા જેને હવાર ભણ ભણ કર, વાંચ વાંચ કર, ઘરમાં પગ નથી મૂક્યો, હે વાંચતો નથી, હે આમ નથી કરતો, શું કામ તું આમ કરે ને ડફોળ છું, એટલા બધા વિશેષણોથી નવાજ છે કે તમને ભગવત ગોમંડળમાં ન મળે છે. એટલા બધા વિશેષણો આપે કે જેના હકદાર પોતે હોઈ શકે, આવું પણ બને એમ, પણ એ કોકને થાય હકદાર. અને અંતે સાહેબ બાળક એટલું બધું પોતાની જાતને દોષિત માનવા માંડે છે કે ન ભરવાના પગલા ભરે. હું તો ખાસ યુવાનોને કહું છું કે આ જગતની અંદર કોઈ પણ ચેલેન્જ આવે ને, ચેલેન્જ એને ઉપાડતા શીખી જાવ. મને એક શેર બહુ આમ ગમે એમ, હું વારંવાર વિદ્યાર્થીઓને કહું એમ કે ગિરતે હે શાહી સવારી મેદાને જંગ में, જેને નિષ્ફળતા મળે છે એને ડબલ તાકાત લગાડાય કે ગિરતે હે શાહી સવારી મેદાને જંગ में वो तिप्पल क्या गिरे जो घुटनों के बल तले. જે ઘૂંટને હાલતો હોય, તીતી ઘોડો હાલતો હોય, એ થોડોક નીચે પડવાનો હોય. શાહી સવાર હોય સાહેબ, અને બાકાજીકી હાલતી હોય, તલવારના ઘા મારે ને ઈ હેઠો પડે. બાકી ઓલો તીતી ઘોડો થોડો પડવાનો હોય. નિષ્ફળતા મળે તો જીવનમાં એવું માનવાનું કે સાહેબ ક્ષત્રિયનો દીકરો છું, તાકાત મેં લડાવી છે. નિષ્ફળતા મળે એનાથી શું, આમાંથી તો એક પગથિયું ચડીને કાલ હું ઉપર પહોંચી જઈશ સાહેબ. આ ક્ષત્રિયતા કહેવાય. આવી નિષ્ફળતાની સામે જજુમી અને આગળ ખેંચવાનું હોય છે તો કંઈક કરી શકાય, બાકી કાંઈ ન થાય. અને એની અંદર ટેકો કોને આપવો પડે? મા બાપે આપવો પડે, પત્નીએ આપવો પડે, એના જે કાંઈ મિત્રોએ આપવું પડે. આજકાલ મિત્રોની જ તૂટો છે. આજ મિત્રો સારા ગોતવા એ મોટી મુશ્કેલી છે. કોની સાથે બેસવું ને એ કોઈને ખબર નથી પડતી. એમ જો સારા મિત્રો આપણને મળી જાય ને તો જીવનમાં વાંધો ન આવે સાહેબ. જંગલની અંદર એક વખત ઘણા બધા પ્રાણીઓ હતા, ઘણા બધા પ્રાણીઓ બેઠેલા. એની અંદર એક શિયાળ, લકડ બગ્ગા એવા બધી ફોજ બેઠેલી. સામેથી જોયું તો આપણે બધાએ જૂના સમયમાં સાચા બોલા હરણાની વાતો દિલીપસિંહ સાંભળેલી. એટલે એક હરણી હતી, બે હરણી, એક નાની અને એક મોટી, બે અહીંયા નીકળે છે. જેવી નીકળી લકડ બગ્ગા તો રાહ જોઈને બેઠા હતા. આ સમાજની અંદર ધ્યાન રાખજો સાહેબ, આ દુનિયાની અંદર કે ભોળા પ્રાણીઓ એટલે કે ભોળ પણ હોય એનો લાભ લેવા માટે લક્કડ બગ્ગાનો પાર જ નતો. ધ્યાન એ રાખવાનું ભોળા પ્રાણીઓએ કે લક્કડ બગ્ગા ક્યાં છુપાયેલા છે ને એની કાળજી લેવાની, કારણ કે ખબર જ નથી હોતી. એટલા બધા હોશિયાર હોય છે, અંચળો વડેલા હોય છે કે લક્કડ બગ્ગાને આપણે એવું માની લઈએ કે આ તો ભોળા પ્રાણીઓ છે ને, આ તો જગતનું સારું કરવા માટે બેઠા. આપણને એવું લાગે. પેલા લક્કડ બગ્ગા તો બધા અહીંયા ઊભા છે, હરણાઓ નીકળે છે. બે હરણા નીકળ્યા એટલે લક્કડ બગ્ગાએ તરત પોતાનો અસલ સ્વભાવ દેખાડ્યો અને એમ કીધું કે એ ઉભા જાઓ. બોલા કે શું છે? કોને? કે કઈ ને ભૂખ લાગી, ખાઈ જાઓ ને તમને. કે અરે ભલા માણસ, કે આવું કરાય? મારા ઘરે નાના નાના સંતાનો છે કે, અને આજ તો 11 છે. 11 ના લીધે હું તો બહાર ફરાળ કરવા નીકળી હતી, મારા બાળકોને હજુ જવું પડશે. લકડ બગ્ગા કે એમ ન જવાય. શું એમ ન જવાય? કે ત્યાં નથી સાંભળેલું જૂના સમયમાં મેં સાચા બોલા હરણાના બધા પરિવારજનો શીખે. હા તો શું વચન આપ્યું પછી અમે તોડતા નથી. અમે જઈએ છીએ ઘરે, બાળકોને જે કઈ છે એ ખોરાક ખવડાવી અને પાછા આવશું, તારી ભાઈ ખાઈ જજો, અમને કઈ વાંધો નથી. લકડ બગ્ગાએ વાતચીત કરી કે આવું કરાય, કે ભૂતકાળમાં તો આવું બધું થયું છે, આપણને જવા દે ને, આવશે. આ તો સાચા બોલા હરણા. પેલા હરણા જતા રહ્યા એટલે બે હરણા વિચાર કરે કે હવે શું કરવાનું, આપણું મોત તો છે. કે કાંઈ વાંધો નહીં, આપણે આપણો કુટુંબનું વોટ્સએપ ગ્રુપ તો છે જ ને, કે છે કે મેસેજ નાખો. 2-3 દિવસથી બધા હોશિયારીઓ કરે છે, બેઠા બેઠા વાર્તાઓ કરે છે કે આપણે ક્ષત્રિયો આમ કરી નાખવું પડે, ક્ષત્રિયો આમ. વોટ્સએપ યુનિવર્સિટીના જે માસ્ટરો છે બધા એમ તો કે આપણે કાંઈક કરવા એમ. એટલે એને મેસેજ નાખ્યો કે આવી એક દુર્ઘટના બની છે ને, અમારી ઉપર આપત્તિ આવી છે, શું કરવું, અમને માર્ગદર્શન આપો એમ. ઘરે પહોંચતા તો એના ઘર પાસે આજુબાજુની અંદર જેટલા બધા હરણ હતા, શાંભર ને કાળિયાર ને અલગ અલગ પ્રકારના મોટા શિંગડાવાળા, નાના શિંગડાવાળા, 500 ટોળું ભેગું થઈ ગયું બધું.
હવે શું કરવું? કે કાંઈ વાંધો નહીં, આપણે તો કે તે જે કંઈ તારો નિર્ણય કર્યો છે આપણે સાચા બોલા, સાચા બોલા, બાળકોને ખવડાવી દે ને આપણે જાય. સાહેબ બધાએ ખવડાવી દીધું અહીંયા, અને બધાએ 500 નું ટોળું ઉપડ્યું, ડાક 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 કરતો આગળ આવ્યો. લગડ વગાએ જોયું મારું બધું ધૂળની ડમરી ઉઠતી આવે છે. બોલે એમ કીધું કાંઈક ચીટિંગ થયું આપણી એની. કે કાંઈ નહીં, આપણે તો મજા આવશે કે બેન બદલે ઝાઝા મળશે, કારણ કે લોભ હોય અહીંયા થોભ ન હોય. આવી વિચારતા હતા. ઓલા બધા નજીક આવી ગયા, અને ઓલા બે જે હરણિયા હતું એમને કીધું વાલે શું બોલતું તું હમણાં? કે તું કે કેમ તારો ટોન ફરી ગયો? કે હું તને પૂછું છું ખાઈ જવાની વાત કરતું તું મને? કે પણ એમ ખાઈ જવાની વાત જ હોય ને, કે હાલે ખાલે ખબર પડે. અને સાહેબ બોલા તો મોટા મોટા કાળિયાર બધા શીંગડા વાળા, અને એને તો શીંગડા ચડાઈને માયડા બધા લકડ વગાને ઉલાડવા, એકને આમ નાખ્યું, બીજાને ભાગા ભાગીને ભાગતા ગયા. એવા સમયે અહીંયા એક કવિ ઉભેલા. એ કવિએ ઓલા હરણને એવું પૂછ્યું કે ભલા માણસો, જૂના સમયની અંદર વાતો હતી સાચા બોલા હરણા, અને તમારે બેને જવું પડે, એને બદલે તમે લકડ બગ્ગા સામે આટલા માણસ લઈને આવ્યા, આ તમે અન્યાય નથી કરી રહ્યા? આ તમારું ખોટું ન કહેવાય? કે મિત્રો, જે હરણના વડીલ હતા ને એને જે જવાબ દીધો ને, એ આપણા સમાજના યુવાનો યુવતીઓ બધાને લાગુ પડે. એને એમ કીધું કે સાહેબ, જે સમયે સાચા બોલા હરણાની વાત હતી ને, તેથી પેલો શિકારી હોય તો ભલે, પેલો વાઘ હતો ને તો ભલે, ઈ સત્યની રાહ ઉપર હાલતા હતા. ઈ સતયુગ હતો એટલે એમને જવા દીધા હતા. આ કળયુગ છે, અને આની જાત રેની કજાત છે. આમની હારે તો સંગઠનની તાકાત લડીને જ આમને પાડી દેવાય, આમની હારે સરેન્ડર ન કરાય. એ વાત છે સાહેબ, આ જરૂરી છે. એટલે યુવાનો યુવતીઓએ જ્યારે મુશ્કેલી પડે ત્યારે સંગઠન બની આવા લકડ બગ્ગાઓ જો આપણી ઉપર વાર કરવા આવ્યા હોય તો એને હંમેશા ડિફેન્સ નહીં, એટેક કરવો પડે. એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. આ કરવું જોઈએ સાહેબ, આ કરવું જોઈએ. વીર ભોગ્યા વસુંધરાની વાતો હંમેશા કરવું, કે સમાજની અંદર આપણે ક્યાંક ખચકાવી છે, પાછા પડવી છે. બાકી વીર ભોગ્યા વસુંધરા કરી જ દીધા હોય, બોલ એ કરવાનું જ હોય. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જીવનની અંદર જ્યાં જ્યાં મોટિવેશનની વાત આવે છે, જ્યાં જ્યાં, ત્યારે આ આપણે બધું લોય. એટલે મોટિવેશન એટલે શું? તો આવી પક્ષીની હોય, બુદ્ધ, જે કાંઈ એ બધી વાર્તામાંથી આપણે પ્રેરણા લેવાની. ફરીવાર મિત્રો હું કહું છું કે આત્મહત્યા એ ખરાબમાં ખરાબ નિર્બળતા અને કાયરતાની નિશાની છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે આત્મહત્યાના વિચારો આવે ત્યારે એને હર હંમેશ માટે પહેલા તો એકાંતને છોડી દેવું પડે. એકાંત જે છે ને એ જ માણસને મૃત્યુ તરફ દોરી જાય. ભગવદ્ ગીતાની અંદર કીધું છે કે એકાંત છે એ નર્કનું દ્વાર છે. માતા અને પુત્રએ પણ એકાંતનું સેવન ન કરવું જોઈએ. ઘણા બધા શાસ્ત્રોમાં સાહેબ લખ્યું છે એકાંતથી દૂર ભાગો સાહેબ. કારણ કે આ વસ્તુ આપણે બધા શીખેલા છીએ, એકાંતને છોડો. પણ આજકાલ શું થઈ ગયું છે, બધાને અલગ અલગ બેડરૂમ થઈ ગયા. અને હવે તો નવો ટ્રેન્ડ આવ્યો છે, પતિ પત્નીના પણ બેડરૂમ અલગ છે. નવો ટ્રેન્ડ છે, હમણાંથી ચાલુ થયો છે, બરોબર? એના સરસ મજાના લેખો આવે છે, જાણે બધાને કેમ ઇન્સ્પિરેશન આપવાની હોય, પ્રેરણા આપવાની, મોટિવેટ કરવાના હોય કે ભાઈ આ રીતે હોય, આમાં આ રીતે અલગ રહેવાય. કારણ કે કોઈ કે મારા પત્નીને બહુ નસકોરા બોલાવે છે એટલે મને પસંદ નથી. કોઈ એમ કે મારા પત્ની રાતે બહુ જ વાતો કર્યા કરે ઊંઘમાં ને ઊંઘમાં, કારણ કે આખો દી નકરું વોટ્સએપમાં ચેટ કર્યું હોય એટલે રાતે એ જ બધું આવતું હોય. મારો કેમ મેસેજ લાઈક ન કર્યો, ઓલું કે કેમ અંગૂઠો નથી આપ્યો, આમાં ને આમાં રાતે ઝઘડા થાય લોકોના. એટલે એના લીધે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, પતિ પત્ની પણ જુદા, એમ બેડ એમ. વાહ, આ આપણા સંસ્કાર નથી સાહેબ, ધ્યાન રાખજો, આપણા સંસ્કાર નથી એમ. તો આ બધું જે છે એ આત્મહત્યા તરફ દોરે છે સાહેબ. દરેક ઘરની અંદર થોડું ઘણું, એમ કહું જાજુ નથી કહેતો સાહેબ, ધર્મ તરફ વળજો. ધર્મનો મતલબ હું એવો નથી કરતો કે કોઈ પણ મંદિર છે કે મસ્જિદ છે કે ગિરધાર જે કઈ છે અહીંયા જઈને આપણે માથા નમાવાનું, અલગ અલગ ટીલા ટપકા કરવાનું, એવું નથી કહેતો. ધર્મ એટલે આપણી ફરજ, આપણી ડ્યુટી. સ્ત્રીનો ધર્મ છે કે ઘરને જોડી રાખવું, ઘરને સારી રીતે ચલાવવું. પુરુષનો ધર્મ છે કે પાલન પોષણ કરવું. વિદ્યાર્થીનો ધર્મ છે કે સારી રીતે ભણવું, એને બીજી કઈ બાબતો પર ધ્યાન ન દેવું. વડીલોનો ધર્મ છે કે ઘરની અંદર કઈ નાના મોટા કંકાસ હોય, કચિયા હોય તો એનો શાસ્ત્રોક્ત રીતે એનો ઉકેલ લાવવો. આ વડીલોનો ધર્મ છે સાહેબ. આ બધા ધર્મને બજાવવા પડશે, અને ધર્મની સાથે અધ્યાત્મ પડશે. અધ્યાત્મ એટલે ભગવદ્ ગીતા, રામાયણ સાહેબ. આ જગતની અંદર હું તો એમ કહું છું કે વિશ્વની અંદર જો કોઈ મહાકાવ્ય હોય ને, અને સારામાં સારો મોટો ધર્મ ગ્રંથ હોય તો મહાભારત છે.
જે માણસ એક વખત મહાભારતને વાંચી લે ને એને જીવનની અંદર કોઈ મુશ્કેલી ન પડે, જીવનની અંદર મુશ્કેલી ન પડે. એક વખતની વાત છે કે સિકંદર, આપ બધાએ સિકંદરનું નામ સાંભળ્યું છે. સિકંદર એક સુંદર મજાની સોનાની પેટી મગાવી, હીરા માણેક જોડેલી, અને એને રાજ દરબારની અંદર બધાને પૂછવા માંડ્યું કે મિત્રો આ સોનાની પેટી છે એમાં મારે શું મૂકવું જોઈએ. એટલે દરેક વ્યક્તિ અલગ અલગ કહે છે. કોઈ એમ કહે છે કે આપણો શસ્ત્રગાર છે એની ચાવીઓ આમાં રાખવી પડે, કોઈ એમ કહે છે કે અગત્યના દસ્તાવેજો છે એને આમાં રાખવા પડે, કોઈ એમ કે આટલા આટલા રાજ્યો ઉપર ચડાઈ કરીને એ લોકોને નીચા પાડાના જે આપણે બધા લખાણ લીધા છે ને એ લખાણો રાખવા પડે. આવું બધાએ બધું કહી દીધું. સિકંદર કહે છે કે એ વાત હજમ નહીં ભાઈ. ત્યારે ખૂણાની અંદર એક વૃદ્ધ કે જેને આપણે પ્રબુદ્ધ કહી, સાહેબ આજકાલ ક્યાં એવા વડીલો મળે છે કે જેની અંદર જ્ઞાન હોય ને આપણને શાંતિથી બેસાડીને સરસ મજાની રામાયણની મહાભારતની કે જીવન ઉપયોગી વાર્તા કરે. પૂછજો ઘરે જઈને ક્યારે કે બાપુજી એક વાર્તા તો કહો, એમ એકાદી વાર્તા કહો, એકાદ રામાયણની કહો, એકાદી ઉપનિષદની એકાદી વાર્તા કહો બાપુ. આવી જીદ કરજો આપણે મોટી ઉંમરે. અત્યારે આમાં 35 વડાના છે ને એ પૂછજો. બાપુજીને કશોય ખબર નહીં હોય. તકલીફ ત્યાં છે કે કુવામાં નથી સાહેબ, અવાડમ ક્યાંથી આવે. સિકંદર પૂછી રહ્યો છે. એક વૃદ્ધ વ્યક્તિ ઉભો થાય છે કે મહારાજ મારી વાત એટલી છે કે બોલો કે તમે જીવનની અંદરથી જેમાં પ્રેરણા લીધી હોય ને તમને જીવનના તત્વોને જેનો સાર મળ્યો હોય એવું શું એમ એ મને કહો. ત્યારે એમ કે છે કે આ વિશ્વની અંદર હોમર, આપને બધાને ખબર છે ને, ઇલિયડ જે સાહિત્યનું આપણું જેમ રામાયણ મહાભારત કહેવાય ને એમ ઇલિયડ જે છે એ સુંદર મજાનું મહાકાવ્ય છે. એમ કે છે કે મને ઇલિયડ માંથી મળ્યું છે તો કે કામ કરો ઇલિયડને એની અંદર મૂકી દો, કારણ કે તમારો પ્રેરણાનો સ્ત્રોત છે અને નવી પેઢીને તેની અંદર રહેશે ને તો પ્રેરણા પૂરું પાડશે ને તમારા જેવા 1000 સિકંદર ઉભા થશે. સાહેબ આ વસ્તુ છે. આ કેટલા ઘરની અંદર રામાયણ છે કહો છો? બહુ ઓછા કરે છે સાહેબ. આ રામાયણ રાખશો તો એ આત્મહત્યા કરતા રોકશે. આપણને એમાંથી બે પ્રેરણા મળશે કે ભગવાન રામચંદ્રજી કેટલી મુશ્કેલી પડી. તમે વિચાર તો કરો, ભગવાન વિશે કહેવામાં આવ્યું હતું એમ રામચંદ્ર વિશે કે જો એમનો બપોરે જન્મ થશે, બપોર પછી એમ તો બહુ પરાક્રમી થશે અને સવારની અંદર થશે તો એ પણ અખૂટ રાજગાદીનો વારસ થશે. એમ સાહેબ તકલીફ એ થઈ કે બપોરના સમય એક્ઝેક્ટ 12 વાગે જન્મ થયો અને એને જીવનની અંદર રાજ સત્તા પણ ભોગવી અને મુશ્કેલી પણ ભોગવી. તો સાહેબ આ જીવનની અંદર આપણે એ લેવાનું છે, કારકિર્દી ત્યાંથી શીખવાની છે કે રામ નાના હતા કેટલી મુશ્કેલી પડી. રામે તાડકાનો વધ કરે છે કેટલા એમ. સાહેબ રામની વાત થઈ જ ન શકે. ત્યાગની જો મૂર્તિ હોય ને તો હું રામને, ભરતને, આ બધાને કહું છું. રામ એની માતાને કૌશલ્યાને કહે છે કે મારી મારો બાપ કેટલો બધો દાનવીર ને ઉદાર છે. ક્યારની વાત છે? જ્યારે એની પાસેથી રાજગાદીની ના પાડી દીધી અને એને એમ કીધું કે તારે બેટા વલકલ પહેરી અને કાલ જતું રહેવાનું છે જંગલની અંદર. એવા સમયે હરખનો મારો રામ આંખમાંથી આંસુ સાથે કે મારી મને આંખમાંથી હરખના આંસુ છે એમ કે બોલ બેટા શું છે? કે મારો બાપ કેટલો ઉદાર. કે બેટા કઈ રીતે ઉદાર કહી શકું એમ? તારા બાપ જેવા તો ક્રૂર કોઈ નો કહી શકાય કે કાલ તારી રાજગાદીની વાત હતી અને આજ તને વલકલ પહેરીને જંગલમાં મોકલે. અરે મારી માં કે તું સમજતી નથી. કે બોલ ને શું સમજુ કે મળી અયોધ્યાનું તો આવડું કેવું ખોબા જેવડું રાજ્ય મને મારા બાપે આવડા મોટા જંગલનો રાજા બનાવી દીધો, આથી વધારે તો શું દઈ શકે? એ વાત હે. આમ તો નાનો એવડો હાંઠિયું ભરોટું ન પડ્યું રે ને એવડો વાડો હોય તો ભાગ માગે. સાહેબ આમાં શું કારકિર્દી માંગી છે? આના પાછળનું મુખ્ય તત્વ કયું હોય છે? કે જે કિચન કેબિનેટ મિનિસ્ટર હોય છે અને એટલા બધા ભ્રમિત કરે છે. મને તો હજુ સમજાણું નથી. આજ મારી આ 50 વર્ષની ઉંમર થઈ ને 51 ની, આજ સુધી હું સમજી નથી ગયો આ પાત્રને. હકીકત કોઈ તમે જાણી જ ન. સાહેબ સ્ત્રી તત્વ એવું છે કે આ જગતના કોઈ જ વ્યક્તિ જાણી ન શકે. નારી સ્વરૂપા છે, મહાદેવી છે, વિશ્વ વંદનીય છે અને સાહેબ ખપ્પર લઈને જોગણી પણ છે. સમયે સમયે એનું દરેક તત્વ દેખાડે છે. સાહેબ માં સરસ્વતી છે. નારીના દરેક સ્વરૂપો છે. સાહેબ માં સરસ્વતી તરીકે વિદ્યાની દેવી પણ છે. લક્ષ્મી તરીકે આ જગતને લાલન પાલન કરે છે. રસોડાની અંદર અન્નપૂર્ણા છે. પણ સાહેબ ક્યારેક સમય બદલાય છે
તો એ મહાકાળી રૂપ લઈ અને સંહાર પણ કરે છે કે નથી કરતા? અને એના માટે જવાબદાર કોણ હોય છે? એના માટે પુરુષો જ જવાબદાર છે. આ કારકિર્દી માર્ગ છે. હું તો સાહેબ યાદ રાખજો, વધારે ખેંચવું નથી, ટાઢો બોર છે એટલે મજા આવે, બરોબર? પણ મિત્રો, જીવનની અંદર ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ, ષડ વર્તે તત્ર રમંતે દેવતા, આવું સરસ મજાનો એક શ્લોક છે. ઘણા બધા શ્લોકો છે. હમણાં કીધું ને કે ગીટતે હે શાહી સવાર મેદાન જંગ में, वो तिप्पल क्या गिरे जो घुटनों के बल तले. એવા ને એવા કેટલાય શેરો છે કે જે આપણને જીવનમાં ઉપયોગી થાય. કારકિર્દી માર્ગદર્શનનો મતલબ શું? એમ कारकिर्दी मार्गदर्शन का मतलब एम है कि जिसको छुट्टी की शाम कैसे बिताई जाए उसका पता नहीं, वो 100 साल जीना चाहते हैं. क्या बोलते भाई? जिसको छुट्टी की शाम कैसे बिताई जाए उसका पता नहीं, वो लोग 100 साल जीना चाहते हैं. જીવનની અંદર એક દિવસ રજાનો મેળો છે, એની હાંજ આપણે કઈ રીતે વર્તવું અથવા તો કઈ રીતે મનાવી એનું જેને જ્ઞાન નથી એને હો વર્ષ જીવવું છે. આ એમ કહે છે કે જીવનમાં આયોજન કરો. આનું નામ છે એ કારકિર્દી માર્ગદર્શન છે. કારકિર્દી કેરિયર, કારકિર્દી એટલે જિંદગી, જિંદગી વ્યાવસાયિક જિંદગી, રાજપૂતાઈ તરીકેની જિંદગી, દરેક પ્રકારની, ખેડૂતની જિંદગી છે, ફકીરની જિંદગી છે, બધાને પોતપોતાની જિંદગી છે. એ જિંદગી જે છે ને એ કેરિયર છે. તો કેરિયર ક્યાંથી બને? તો કેરિયર શિક્ષણ દ્વારા બને છે. એજ્યુકેશન ઇઝ ધ કી which unlocks the storehouse of success. શિક્ષણ એક એવી ચાવી છે કે આ જગતની અંદર સફળતાની દરેક પ્રકારના પટારાઓ ખોલી દે. કોણ ખોલી દે છે? શિક્ષણ ખોલી દે. શિક્ષણ સિવાય કોઈ ખોલી દેતું નથી. મેં હમણાં કીધું કે ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ. ઉદ્યમ એટલે મહેનત, કારકિર્દી એટલે જિંદગી. જિંદગી બનાવવા માટે એજ્યુકેશન જોઈએ. શિક્ષણ આપણી પાસે નહીં હોય, શિક્ષણનો મતલબ શું? કોમન આવે. આપણે બધા અહીંયા બેઠા છે, ખાસ કરીને કોઈ કૂતરો આવે છે, કોઈ બિલાડી આવે છે અને માણસ બેઠો છે. આ ત્રણની અંદર અમુક વસ્તુ કોમન છે. એ કોમન સિવાયની જે વસ્તુ છે ને માણસને ભગવાને આપી છે અને એ વસ્તુ છે એજ્યુકેશન. આહાર, નિંદ્રા અને પ્રજોત્પત્તિ, આ 3 વસ્તુ દરેકમાં કોમન છે. પણ એ સિવાયનો જે વિચાર છે, થિંકિંગ પાવર, ભાઈ કીધું ને હમણાં કે કોઈ પણ વ્યક્તિ પોઝિટિવ થિંકિંગ કરે, એના સ્વપ્નાઓ સેવે. સાહેબ સુરેન્દ્રનગરની અંદર કુલદીપ અસવાર કરીને દીકરો, આજે એને કદાચ MBBS તો પૂરું કર્યું પણ MD કે માસ્ટર પૂરું કરી દીધું છે. સાહેબ એ દીકરાએ 12માની અંદર એનું હાવ કહેવાય ને કે લેબ ટેકનિશિયનનો દીકરો, એને ઘરની અંદર નાનકડા એવા મકાનની અંદર 2 BHK નું આપણે જેને કહીએ એવડા મકાનમાં કબાટની અંદર, ભાડા મકાનમાં રહેતા હતા, કબાટની અંદર એને પોતાની માર્કશીટ લખીને મૂકી દીધી હતી. પરીક્ષા દીધા પહેલા માર્કશીટ લખીને મૂકી દીધી કે મારે બાયોલોજીમાં આટલા હશે, મારે મેથ્સમાં આટલા હશે, આટલા, અને કંઈક 622 કે કોઈ આંકડો હતો, ત્યારે આંકડો હું કંઈક ભૂલ્યો છું ભાઈ, એટલે કંઈક ખોટો ન પડ્યો એમ. પણ એને જે લખ્યા હતા ને 622 કે 625, સાહેબ રિઝલ્ટની અંદર જે માર્કશીટ આવે છે ને એમાં 1 માર્કનો ફેર નહોતો. 1 માર્ક. તમે કલ્પના તો કરો યાર. આજે હું કુલદીપ અસવારને સેલ્યુટ કરું. એ ડોક્ટર બની ગયો સાહેબ. આમાં દરેકના ઘરે ઘરે કુલદીપ બેઠા છે, દરેકના ઘરે ઘરે વિક્રમસિંહ ભંડારી બેઠા છે. જરૂર છે ને બહાર કાઢવાની. મા બાપે એની અંદર પ્રેરણા આપવાની છે, મા બાપે એનું સિંચન કરવાનું છે કે મારો દીકરો હાવત ઉભો થા, તારે તો આ તૈયારી કરવાની. પણ એની અંદર જો કે એને શોખ છે. ઘણા એમ કે મારા દીકરાને તો ક્રિકેટરનો શોખ છે, પણ ભલામણા 98 કિલોનો છે, ક્રિકેટ કેવી રીતે રમશે? આટલું તો વિચારો યાર. 98 કિલોના ને ક્રિકેટ ને ફૂટબોલ રમણે? અરે કે અમારે તો ફૂટબોલ. હમણાં જ મારા એક મિત્ર હતા, એનો દીકરો એટલો બધો જાડિયો છે કે કદાચ 100 ઉપર છે, સમજે? એટલે મને કે મેં આનું શરીર ઘટાડવા માટે કે મને કે વિક્રમસિંહ 1 મહિનાથી ફૂટબોલમાં જોડી દીધો છે. પછી કે મહિના પછી મને એમ થયું કે આમાં કઈ ફેરફાર થતો નથી, એટલે હું આકસ્મિક રીતે એની જે ફૂટબોલ ક્લબ હતી ત્યાં ગયો. ત્યાં જઈને જોયું તો એ ગોલકીપર બની ગયો હતો. આને કેમ કરવું કહો? હવે આ છોકરાને આપણે ફૂટબોલનો ખેલાડી કેમ બનાવો? મારા પરમ મિત્ર એટલે ઉદાહરણ દેવાય ને કે વાંધો પડે ત્યારે બધા. મને કે સાહેબ નક્કી કર્યું કે આનું શરીર ઉતારી રહ્યો એટલે ફૂટબોલમાં જોઈન્ટ કર્યો, અને મહિના પછી ઘટ્યું ને એટલે મેં આંટો માર્યો હતા તો કે અહીંયા નેટ પાસે જઈને ઉભેલું, અને આ તો ગોલકીપર બહુ સારો થાય એવું છે કેમ. આમાં કેમ કરવું છે? એટલે મિત્રો
છુટ્ટી કી શામ કઈ રીતે વિતાવી જાય, 3 વસ્તુ બધાયમાં છે. એક વસ્તુ જે છે એ શિક્ષણ. કંઈક દરેક લોકોથી અલગ વિચારવું ને એનું નામ એજ્યુકેશન. આજ હું વિચારું છું, મારાથી થોડું કોઈક વિચારે એનું નામ એજ્યુકેશન. ઘરના સરસ મજાનું આપણે ગામડાની અંદર ચૂલો હોય, ચૂલાની ઉપર આપણે સગડી મૂકેલી હોય, બોલે શું કહેતા હતા પેલા જમાના પાણી ગરમ કરવા માટેની, જે કઈ તપેલું મૂક્યું છે, હાલો ને આપણે તપેલું મૂક્યું ને એની ઉપર આપણે સરસ મજાનું ઢાંકી દીધું હોય, અને ઢાંકેલું જે વસ્તુ છે એ નીચેથી ગરમી પકડે એટલે આમ ડબ 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 કરતું ઊંચું નીચું થાય. એવા ઊંચું નીચા થયા પછી કોઈ વ્યક્તિને મગજની અંદર એવું આવે છે કે કેમ આ ઊંચું નીચું થાય છે, હા ભૂત પલેત તો નહીં હોય ને, એટલે આજુબાજુ જોવે છે કે એવું જોવા નથી મળતું. તાપણું ખેંચી લીધું તો પાછું બેસી ગયું, તાપણું નાખ્યું તો ઊંચું થયું. અને એની અંદરથી જે સંશોધન થાય છે, બધા કરતા વધારે વિચારે છે, એ વરાળનો જે આખો નિયમ છે, અને એમાં સ્ટીમ એન્જિનની શોધ થઈ છે. જેમ્સ વોટ સ્ટીમ એન્જિનની શોધ કરી. આકાશની અંદર ઉડતા પંખીઓને જોઈને એક માણસ ગાંડા પડે, રોજ વિચારે કે આ કેવા ઉડે, કેવા હું ઉડું. એને પ્રયત્ન કર્યા, પડ્યો હેઠો 2 વખત પડ્યો, દાઢી છોલાણી. ગામમાં કે શું મારે ઉડવું છે પક્ષી ઘોડે. અને મિત્રો એમને ઘણા બધા પ્રયત્નો કર્યા પછી વિમાનની શોધ કરી. રાઇટ બ્રધર્સ હતા. કોણ હતા? રાઇટ બ્રધર્સ. એક ગાંડો પાગલ વૈજ્ઞાનિક જેને બધા લોકોએ છેલ્લે સ્વીકાર્યો, એવો એક વ્યક્તિ બેઠો બેઠો ઘરની અંદર રોજ નવા નવા પ્રયોગો કરે. બિલાડીઓ પાડેલી, ક્યારેક ધૂનમાં બહાર જતો રહે, અને બહાર જતા વેળાએ બારણું બંધ કરી દે, અને બિલાડીઓ બહાર કાકા રોળ કરે, દેકારો કરે. પાડોશી બધા પરેશાન થાય. એને એમ થયું લાઈન આનું કંઈક કરવું. ઉતારને બોલાવે મિસ્ત્રીને. મિસ્ત્રીને કે ભાઈ અમારું જે ડોર છે ને એમાં સરસ મજાના 2 હોલ પાડી દે. કે કેમ સાહેબ 2 હોલ? એ કે 2 બિલાડીઓ છે, નાની છે એ નાના હોલમાં આવે, મોટી છે એ મોટા હોલમાં જતી રહે. બોલો મિસ્ત્રી કે ડોબા મોટો હોલ પાડવી તો 2 માંથી નીકળી જ જાય, મોટી જાય નાની જાય. એમાં 2 હોલ ન પાડવા પડે, મોટું હોલ એમાં નાની હોય નીકળી જ જાય. જેને આવી ખબર નહોતી પડતી એને ખૂબ વિચારી અને સફરજન નીચે પડ્યું અને એનો નિયમ શોધ્યો. એ કોણ હતું? ન્યૂટન હતું. ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો છે. સાહેબ અહીંયા પણ ઘણા આપણા સંતાનો એવા બેઠા છે, કેટલાય છે કે જે આવું કંઈક વધારે વિચારતા છે. થિંકિંગ મોર. એમ શિક્ષણ આ છે સાહેબ. એજ્યુકેશન દરેક બાળકોને આપો સાહેબ. એને વાંચતા કરો, વિચારતા કરો, એને નવા વિચારો આપો સાહેબ બેસાડી. એને તમે પોપટ ઘોડે ગોખાવરાવો નહીં. ઇંગ્લિશ મીડિયમમાં બાળક ભણતું હોય એટલે મહેમાન આવ્યા એટલે બિચારાની પરીક્ષા ચાલુ થઈ જાય. 2 મહેમાન હોય, 3 મહેમાન, તરત જ ગમે ત્યાંથી હાથ પાડીને બોલાવે. અહીંયા તો અમારો દીકરો ફલાણો પૂછડો ઊભી રાખે, પછી બોલતો એપલ, એટલે ઓલું છોકરું પોપટ ઘોડે બોલે APPLE. વેરી ગુડ. જોયું કેટલું આવડે? મેં એક નિશાળનો સર્વે કર્યો તો એ 25 જ આવા સ્પેલિંગ ગોખાવતા, ખાલી 25 જ. અને મને કે તોય સાહેબ આ બધા જુઓ કે કેટલા બધા વર્ડથી કહે છે કે અમે કેટલું ભણાવી. આમાં 25 સિવાય કંઈ અમને શીખવાડી ન કાંઈ. આવડી પ્રજાને મને કે શું શીખવાડવાનું? થેન્ક યુ ને વેલકમ ને 1 to 10 આ સિવાય કંઈ નહીં. આપણે બધા કેટલા બધા ખુશ થઈ કે આહા કેટલું બધું. અને પછી ફાળસિયાના ફી ભરી આવી, હાલો 25,000. ઘરની અંદર નાનો ભાઈ કે આપણી બેન કોઈ ભણાવતી હોય તો એને સરસ મજાની નાનકડી એવી આપણે ચોકલેટ નથી આપી શકતા કે બેટા તું રોજ કલાક મથે કે આ રાખે. તો સાહેબ થિંકિંગ મોર, ઇટ ઇઝ એજ્યુકેશન. આપણે બધા અહીંયા ભેગા મળ્યા છીએ કારકિર્દી સેમિનાર નિમિત્તે, તો કંઈક નવું વિચારો. આજકાલ આપણે બધાને એવું થયું સરકારી નોકરી જ લેવી. બધા હવે એમાં કોન્સ્ટેબલમાં હોડ જામ છે. બધા કેટલાય રોજ ફોન આવે, ક્યારે ગ્રાઉન્ડ ચાલુ કરવાનું, ક્યારે ગ્રાઉન્ડ ચાલુ કરવાનું. મેં કીધું ભાઈ ટ્વીટ કર્યું છે હસમુખ પટેલ સાહેબે કે ચોમાસા પછી લેવામાં આવશે. તો તમે જે ગામમાં રહેતા હોય ખડાવાડ હોય કે ન હોય? કે હોય ને. મેં કીધું ન હોય તો ગામનો રોડ હોય, માંડો દોડવા. ઢોલ વાગી ચૂક્યો છે સાહેબ, કોની રાહ છે હવે તમારે? આ તમે કરવાનું ચાલુ કરી દો. પણ બધાને શું કહે 25,000ની નોકરી લાગી જવું. આ અમૂલ્ય જિંદગી છે સાહેબ, એને 25,000માં વેચી ન દેવાય. જો ઘરે થોડીક સગવડતાઓ છે, આપણા નાની મોટી સ્કિલ છે, તો સાહેબ એમાંથી ઘણું બધું મેળવી શકાય. એમ આપણે લાઈફને વેચી ન દો 15,000માં 25,000માં. દીકરીઓને કોન્સ્ટેબલ બનાવવાની શું જરૂર છે? કોમન આવે શું એટલા બધા આપણે કાયર અથવા તો નમાલા છીએ કે આપણે દીકરીને 15 કે 25,000માં કોન્સ્ટેબલમાં નોકરી કરવા મોકલવી પડે? મેં તો હમણાં એક ભાઈને જ કીધું હતું, મેં કીધું જે પુરુષમાં રડવાનો વેત ન હોય
એની સ્ત્રીને આવી હાવ ક્ષુલ્લક નોકરીઓ કરાવે, ક્લાસ 1 2 દીકરી થાય મને ગમે, પણ હાવ એકદમ એમ કહી શકાય કે એવી નોકરીઓ દીકરીઓને કરાવવાની શું જરૂર કોને? તો સાહેબ હું તો યુવાનોને કહું છું કે તમારી અંદર ટેલેન્ટ છે, કોઈક મિકેનિકલ એન્જિનિયરિંગ કરે. આપણે તકલીફ એ છે કે વિજયસિંહ પીસી ની અંદર એક કોન્સ્ટેબલ પીસી માં કોમ્પિટિશન કરવી છે, સીપી માં કોમ્પિટિશન કરવી. આઈપીએસ નું એટલે કે યુપીએસસી નું ફોર્મ ભરશે અને જો ગુજરાત સરકારની કોન્સ્ટેબલની જાહેરાત હોય એનું ફોર્મ ભરવાનું, રાખવા લડી જ લેવાનું ગમે યાર. એટલે આ ગાંડાઓ તમે એક ધ્યેય તો નક્કી કરો કે મારે આટલું જ કરવાનું, આટલું નથી કરવાનું. બાકી તો એવા કેટલાય પ્રોજેક્ટ છે. હમણાં સાહેબ કહેતા હતા ને કે આમ પૈસા મળે ને આમ પૈસા. સાહેબ મેં હમણાં એક મજાકમાં કીધું હતું અને સાચું છે, એક પાડી પ્રોજેક્ટ છે. કયો પ્રોજેક્ટ? પાડી પ્રોજેક્ટ. આપણે બધાને જમીન તો છે જ તે. આપણે બંને બાજુથી 15 પાડી નાની નાની હોય વરાયની, એવી 20,000ની એક મળતી જ હોય, એને લઈ આવવાની. આપણે તે ખટકો રાખીને એક વરા સુધી ચારવા જવાનું, સમયે નીણ કરવાની. 2 વરા પછી ઈ પાડી જે રહી એ 1.5 ને 2 લાખની ભેંસ તેને ઉભી રહી. કેટલા રૂપિયા મળ્યા? કોન્સ્ટેબલ કરતા મળ્યા કે ન મળ્યા? મનકો આવે કોઈના બાપની હાડામારી કરી કે ફલાણો ફોજદાર આવ્યો છે, ડીએસપી બદલાણા છે, પિત્તળ પોલીસ નહોતું કર્યું, આમ કર્યું તું, બૂટને નથી, કઈ માથાકૂટ કરી? ખરું કે ખોટું? સાહેબ પૈસા તો દરેક જગ્યાએ મળે. સાહેબ બટેકાની 2 ગુણ. અમારે એક ભાઈ અત્યારે માર્કેટિંગ યાર્ડમાં નોકરી કરે છે. ધાંગધ્રાની અંદર અમારે સુરેન્દ્રનગર ધાંગધ્રા 45 કિલોમીટર અંતર. ધાંગધ્રામાં સાંજે માર્કેટ ભરાય અને સુરેન્દ્રનગરમાં સવારે. એ મિત્રો સવારમાં ગ્રાઉન્ડમાં આવતા. કદાચ હરદીપભાઈને તમને ખ્યાલ હોય તો હવે અત્યારે નામ ભૂલી ગયો છું. આમ સરસ મૂછો રાખતો, હું ક્યારેક ક્યારેક મજા આવી જાય તો મૂછું આમ ખેંચું હવામાં, એમ છે મોડો આવે એટલે મેં એકથી પૂછ્યું બેટા મોડો કેમ આવે છે? મને કે સાહેબ કઈ નહીં. મેં કહેતો ખરો. મને કે સાહેબ ધાંગધ્રામાં સાંજે માર્કેટ ભરાય એટલે અમે 2 મિત્રો સાંજે અહીંયા માર્કેટમાં જતા રહી છીએ અને મરચાનો ભાવ ધારો કે અમને એવું ખ્યાલ આવે, અમે સુરેન્દ્રનગરમાં હવારમાં સર્વે કરી લીધો હોય કે આજ મરચાના 20 રૂપિયાનો ભાવ પડ્યો, તો કે અમે સાંજે ધાંગધ્રા જઈએ, અહીંયા ખબર પડે કે આ 10 જ રૂપિયા ધાંગધ્રા છે, તો અમે આખો છકડો ભરી અને તમામ મરચા ખરીદી લઈ છીએ અને એ છકડામાં હવારમાં સુરેન્દ્રનગર લાવવાના અને હવારમાં 20 રૂપિયાના ભાવમાં વેચી દેવાના. એટલે મને કે અમને એક દિવસના 3000 રૂપિયા મળે છે. તમે કલ્પના કરો એમ. જે દોડવા વાળો દીકરો છે, મેં કીધું રોકાણ, મને કે સાહેબ કોથળા એ જ રોકાણ છે, બીજું કઈ રોકાણ નહીં. ત્યાં એક દિના ઉધાર મળે ના કે બપોરે પૈસા આપણને આપી દે, આટલું રોકાણ. સાહેબ પૈસો ક્યાંથી નથી મળતો કો મને આવે? જેની પાસે સિટી એરિયા છે, પૈસો તો સાહેબ ગૌણ છે યાર, પણ ઇજ્જતથી તમને કહું જીવવું અને ઇજ્જતથી પૈસો લેવો ને એ ક્ષત્રિય છે, ક્ષાત્રવટ છે, એ રાજપૂતાય છે. બાકી તો પૈસા 1000 જગ્યાએ મળે. 5 પેલી પાણીપુરી વાળાને પકડો તમે, ભૈયાજીને લાવીને રાખો, એક લારીનું રોકાણ કરી દો, માલ મસાલો આપણે આપી દેવાનો, હાજે અલગ અલગ 5 જગ્યાએ મૈધરપુરામાં પીઆઈ આપણા જ હોય, 5 ખૂણા પકડાઈને બેઠ દો, આજે લાવો 1000 રોજના 5 મળ્યા, 1.5 લાખ રૂપિયાની કમાણી થાય. કઈ કરવાનું ખરું? આ કારકિર્દી માર્ગદર્શન નથી થાય તો મને હાલો આ નથી કરાતો. યાદ રાખજો મિત્રો, ફરીવાર કહું છું કે એજ્યુકેશન ઇઝ ધ કી which unlocks the storehouse of success. રાઈટ બ્રધર્સ બનાવે છે, આપણને મહાન બનાવે છે. થિંકિંગ મોર, વધારે આપણને બનાવવાનું. શિક્ષણ શું શીખવાડે સાહેબ? એક સમયે મેસોપોટેમિયા નો રાજા હતો. એ રાજા સુંદર મજાનો ઘોડો, એ ઘોડાને લઈને ઊભો છે. જે ઘોડા ઉપર બેસવા જાય એટલે ઘોડો એટલો બધો તોફાની કે ગમે આવે પછાડી દે. રાજા ઇનામ જાહેર કર્યું કે જે વ્યક્તિ આ ઘોડાની ઉપર સવારી કરશે એને હું 1000 દિનાર આપીશ. 1000 દિનાર. હડકંપ મચી ગયો. 1000 દિનારની વાત આવી. બધાએ પ્રયત્ન કર્યા પણ ઘણા બધાએ હાથ પગ તોડીને પાછા. એક દિવસનો સમય છે, 9:30 નો ટાઈમ છે. એક યુવાન રાજકુમાર આવે છે, આવીને કે છે આ ઘોડાને હું પલાણી છે. પેલા એની આજુબાજુના બધા કહે છે કે રહેવા દે ભાઈ, કેટલાય હાથ પગ તોડે. નહીં, એ મેં કरूंगा. ધ બેસ્ટ ઇઝ yet to come. ધ્યાન રાખજો મિત્રો, બધાએ દરેક આ વિચારવાનું છે. દરેક પોતાના સંતાનને કહેવાનું છે કે બેટા ધ બેસ્ટ ઇઝ yet to come. હજુ તારામાં શ્રેષ્ઠ તત્વ આવવાનું બાકી છે. તું કાલ આ મેળવી શકી છે. આવો પ્રાણ પૂરો છે એમ. દરેકને કોક મારો દીકરો આઈપીએસ, યસ બેટા આવી જા. પણ આપણો આવું નથી કરતા. પેલો આવ્યો, એને જોયું, એ બધાને કહે છે કે તમે એક બાજુ હટી જાઓ, ચાલો. રાજાને કે રાજા સાહેબ તમે જતા રહો.
રાજા કે એવું કેમ? કે જતા રહો, ઘોડા માર પલાણો. ઘોડા પલાણાની વાત છે બીજી કે ઘોડાની ચલે જાઓ ઇધર સે કે જતા રહ્યા. ઓલા તો ફાટ કરતો ચોકડો નાખી હાડી કરતો ઉપર ચડી અને ફેટાયો ઘોડો. ઘોડાને ક્યાંય નો ક્યાંય ફેરવીને પરસેવો રેપ જેપ કરી અને રાજાની સામે લાવીને હેઠો ઉતરીને કે નામદાર લાવો 1000 દિનાર. રાજા આશ્ચર્ય પડી ગયું કે તે કર્યું કઈ રીતે? એ કે મને કે કહેવાની વાત નથી. કે કહેતો ખરો કે આમાં કાંઈ નહોતું. ફક્ત ને ફક્ત ઘોડો જે છે એ સવારની અંદર પશ્ચિમ દિશામાં તમે ઊભો રાખતા હતા એટલે સૂર્યનો પ્રકાશ એની ઉપર આવે, એનો પડછાયો દેખાય. પડછાયાની અંદર કોઈ ચડવા જાય એટલે એ ભડકતો હતો પડછાયાને લીધે અને ઘોડો ભડકીને ભાગતો હતો. મેં ઘોડાનું મોઢું અવળું કરી દીધું, એને પડછાયો ન દેખાણો, હું ચડીને ભાગી ગયો. કે ધીસ ઇઝ એજ્યુકેશન. આ શિક્ષણ છે સાહેબ. આ શિક્ષણ આપણને ક્યાંનું ક્યાં લઈ જાય. અને એને પછી રાજા બનાવવામાં આવ્યો, એ સિકંદર મેસોપોટેમિયાનો. સાહેબ આ છે. આપણે પણ જો યોગ્ય સમયે ઘોડાના મોઢા ચેન્જ કરી શકીએ તો આપણા દીકરાઓ પણ રાજા બની શકે. આપણા દીકરાની અંદર રાજાનું તત્વ બને. બને કે ન બને? બની શકે. પણ આપણે એવું કઈ કરતા નથી. આપણે કરવું જોઈએ એમ. મિત્રો, હાવ નાની નાની વાતોમાંથી શિક્ષણ આપણને ક્યાં નહીં મળે એમ. હું તમને કહું, અમે બધા નાના, હું ને મારા ફેવર દીકરા બે સાથે ભણતા એમ ગામડે. અમારા દાદીમાં મંદિરે ગયેલા એટલે અમને એવો શોખ જાગ્યો બે કે રોજ આ દાદીમાં ને બધું શાક ને એવું બધું સમારે છે. તો આ દાદીમાં આવે ને તો આપણે માં આવે ને ત્યાં કીધું આપણે શાક બે સુધાર નાખ્યું એટલે આપણને એપ્રિશિએટ કરશે કે વાહ મારા દીકરા. અને આપણને કંઈક આપણે થોડી નાની મોટી લાલચ કે કંઈક આપણને આપશે બેન એમ. અને પ્રશંસા થાય જુદી, જો દીકરા કેટલા ડાયા શાક સુધાર દે. એટલે અમે બે બેઠા. અમે રોજ જોયેલું કે માડી છે એ સરસ મજાની મોટી તપેલી લઈને અંદર પાણી લઈ અને રોજ બધું સુધારતા. બટેકા હોય, રીંગણા હોય. હવે તેથી કુદરતી એવું થયેલું કે મારા મધર છે એ ભીંડો લાવીને મૂકેલો. અને સાહેબ અમે બે ભૈરાએ ભીંડાને સરસ મજાના પાણીની અંદર નાખી અને કાપી અને ઢાંકીને મૂકી દીધો પાછો. માડી આયા અડધી કલાક પછી એમને ખોલીને જોયું. અમને બેન બોલાયા કે બેટા શું કર્યું? અમે કીધું કઈ નહીં માં, સારું સરસ કરી દીધું કે જો અમે બે ભીંડો સુધારી. પછી એમને ભીંડાના બહાર કાઢ્યો એમ. તો જાણે મધમાખીનો જે પૂડો હોય ને એ રીતે બધો થઈ જાય કે બેટા કઈ નહીં, હવે ઓલો જૂનો રૂમાલ લઈ લો ને બે બેઠા બેઠા છૂટો પાડો. મિત્રો, તે સમયે અમને એ નહોતી ખબર કે બટેકાને ને રીંગણાને ને એને બધાને પાણીમાં નાખીને બોળીને કપાય અથવા તેને સુધારાય, ભીંડા ન સુધારાય. ભીંડો ન સુધારાય એવું જે જ્ઞાન મળે ને એનું નામ શિક્ષણ, એનું નામ એજ્યુકેશન. આ ક્યાંથી મળે? આ એજ્યુકેશન હરતી ફરતી નિશાળો પાસેથી મળે, આપણે નથી મેળવતું. એટલે કહું છું કે ઉદ્યમ સાહસ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડવર્તે તત્તર રમંતે દેવતા. ભગવાન ત્યાં આપણને સહાય કરે પણ આપણે બધા એને સહાય નથી કરતા. એટલે મિત્રો ખાસ કહું છું કે આપણા સંતાનો જે છે એને એપ્રિશિએટ કરજો. આપણા દરેક બાળકમાં ટેલેન્ટ છે એ બહાર કાઢવાના પ્રયત્ન કરજો. કોકની ચડામણી કે કોકના દેખાદેખીથી નહીં કરતા. આપણા દીકરાની અંદર જે ટેલેન્ટ છે એને જ બહાર કાઢવા માટે યોગ્ય વ્યક્તિને સોંપજો એમ. જૂના સમય ઉદ્યમ સાહસની વાત કરું છું કે ઉદ્યમ એટલે શું એમ કે એજ્યુકેશનને જે બેઝ સુધી પહોંચાડે, પીક સુધી પહોંચાડે, એનું નામ જે છે ને એ જ મેનેજમેન્ટ અથવા તો એજ્યુકેશન. એક ગામની અંદર એક માણસ નાસીપાસ થઈ ગયો, 2-3 વખત પરીક્ષામાં ફેલ થયો, ઘરેથી પિંજણાના પાર નહીં. અને પછી સાહેબ કપડાનું પોટલું લઈને ઉપડ્યો, કુવા પાસે જઈને કે મરી જવું છે, ગુજરી જવાની તૈયારી છે, આત્મહત્યા. કારણ કે આજ બધા લોકો એવું સમજે છે કે ભાઈ અહીંયા આત્મહત્યા કરી લઈએ એટલે વાત પૂરી થાય. સાહેબ કોણે જોયું કે ઉપર શું થાય છે? પછી આપણે તો ખબર નથી. કદાચ એવું બનતું હોય કે અહીં કરતા એ ખરાબ પરિસ્થિતિ ઉપર હોય તો એવા સીન આવતા હોય કે આત્મહત્યા કરીને આવ્યો છે, નમાલો છે, અને અહીંયા જે બધા બેઠા છે બીજા નમાલાની આખી નાય એ ભેગા થઈને આમને મારતા હોય તો શું ખબર? અને આમને તે તમને કોઈ વાડિયા રોજ પાણી વળાવરાવતા હોય એવું બનતું હોય. બીજું કહું છું, જો હું ફક્ત નાની નાની ક્યાંક આનંદ માટે વાત કરું છું કે સાહેબ હું એવું કહું છું કે માણસ આપણે આજે એવું વિચાર્યું કે હાલો મરી ગયા, કંટાળા છે ભણવાથી ને કઈ પરિણામ નથી મળતું, હવે ગુજરી ગયા તો આપણે બધા હિન્દુ ધર્મ પ્રમાણે એવું તો માનીએ છીએ ને બાબુ કે બીજો જન્મ થવાનો, બીજો જન્મ લઈશું. હવે બીજો જન્મ લઈશું, કોના ઘરે જન્મ લઈશું ખબર નથી ને કેવા મમ્મી મળશે એ ખબર નથી. હવે એ મમ્મી અંગ્રેજી મીડિયમના શોખીન હશે અને ફરીથી અંગ્રેજીમાં ડાળશે તો
તો માંડ માંડ જે આપણે કોલેજ સુધી પહોંચ્યા હતા એ ફરીથી સાયકલ ચાલુ થઈ કે ન થઈ? માંડ માંડ 4 લાઈનની ઓલી નોટમાંથી લખવાનું બધું મુકાયું હતું, એ પાછું ફરીથી નોટ લાવશે કે નહીં લાવે? હવે તો નવું ચાલુ થયું એટલે કેટલાય ક્લાસીસમાં જોઈન કરશે, ડાન્સમાં મોકલશે, પેઇન્ટિંગમાં મોકલશે. છોકરું જાણે મશીન હોય ને એમ હાથ સુધી તબડે રોજ કે નાનકડું મશીન આવ્યું છે, ચાલો એને મૂકો રમતું, ચાવીઓ દઈ દે. કારણ કે એને પાસે રાખવું જ નથી, એની પાસે કઈ નથી એટલે કોકની પાસે મોકલે. જે મા પાસે ભંડાર છે ને સાહેબ સંસ્કારનો, એને કોકના ઘરે નથી મોકલવો પડતો. એ પોતે શિક્ષા આપશે સાહેબ, એ પોતે ભણાવશે, પણ આવું નથી કરતા. તો પેલો છોકરો આત્મહત્યા કરવા માટે જાય છે, કુવાના કાંઠે બેસે છે, પેલી પનિહારીઓ ગામડાની અંદર પાણી ભરવા આવે છે, અને દોરડું જે છે એ દોરડેથી ઢીલે ઢીલે ખેંચતી હોય છે, ધીમે ધીમે ઢીલ મૂકે, ખેંચે, ઢીલ મૂકે. એ જોવે છે કે કુવાનો કાંઠો છે એ કેવો છે કે જબરજસ્ત કાળમીંડ પથ્થરથી લેવાનો. છતાંય જોયું તો દોરડાના લીટા પડી ગયેલા જોયા. સાહેબ એ માણસને મનમાં સ્પાર્ક થાય છે કે જો કાળમીંડ પથ્થરની ઉપર રોજે રોજ દોરડાઓ ઘસાતા હોય અને જો એને લીટા પડી જતા હોય તો હું તો કાળમીંડ નથી, આ મારા હૃદયની અંદર, મારા મગજની અંદર જો મહેનત કરીશ ને તો શિક્ષણના લીટાઓ હંમેશા પડશે પડશે ને પડશે, અને એક દિવસ હું સફળ થઈશ. એ માણસે પોટલું નાખ્યું ખભે અને મૂકી દોડ. ઘરે જઈને માના પગમાં પડીને કીધું કે એ બા મારી ભૂલ થઈ ગઈ, આવું વિચાર આવ્યું પણ હવે મારે ભણવું છે. અને એ માણસ એ સિદ્ધાંત કૌમુદી અને ઘણા બધા સંસ્કૃતના કાવ્યો લખ્યા, અને બીજું કોઈને પણ વરદાયન કરીને એક સંસ્કૃતનો મહાન વિદ્વાન થઈ ગયા છે. જે માણસ મૃત્યુ નજીક જતો રહ્યો હતો, આ ઉદ્યમ, આને ઉદ્યમ કહેવાય. આવા ઉદ્યમ જે કરે ને એ જીવનની અંદર કાંઈક કરી શકે. એટલે ઉદ્યમ, સાહસ, ધૈર્ય વધારે ખેંચતો નથી. નકર મને મજા આવે ટાટો પડશે એટલે, પણ હવે બધા કંટાળાય છે, ઘણા બધા પાછળ જોકાય ખાતા છે. મિત્રો, સુરતના જે મિત્રો છે, એક સસલાની વાર્તા કહી અને મારી વાતને પછી પૂરી કરું એમ કે જીવનની અંદર જ્યારે જ્યારે તમારે આગળ વધવું હોય ત્યારે તાકાત લગાડવી પડે. હરિવંશરાય બચ્ચનની એક સુંદર મજાની રૂબાઈ છે. આ જે વિદ્યાર્થીઓ છે એમને કહું છું કે હરિવંશરાય બચ્ચને મધુશાલા નામની એક સરસ મજાની કવિતા લખી છે. એની રૂબાઈ છે કે મદિરા લઈ જાને કો ઘર સે નિકલતા है पीने वाला, मदिरा लई जाने को घर से निकलता है पीने वाला, किस पथ से मैं चला जाऊं वो असमंजस में भोला भाला, सब अपनी अपनी राह बतलाते पर मैं ये बतलाता हूं एक राह तू चल चला चल, तुझे मिल जाएगी मधुशाला, तुझे मिल जाएगी मधुशाला. મિત્રો શું કહે છે હરિવંશરાય બચ્ચન કે મદિરા લઈ જાને કો ઘર से निकलता है पीने वाला. મદિરા લઈ એટલે હું હંમેશા એવું કરું, અમારે પોતાના તર્ક લડાયા છે. હું હંમેશા એવું બોલું છું કે હું જે બોલું છું એ શબ્દ માટે જવાબદાર હું છું, પણ તમે જે સમજો એના માટે જવાબદાર તમે છો. મારા શબ્દો માટે હું જવાબદાર છું, તમે શું સમજો છો એના માટે જવાબદાર તમે છો. તો મદિરા એટલે ડેસ્ટિનેશન. આજ કોઈ પણ યુવાન છે, કોઈ મેડિકલનો સ્ટુડન્ટ છે, તો એનું ડેસ્ટિનેશન શું છે કે સારામાં સારો ડોક્ટર બનવું, ઉચ્ચ અભ્યાસ કરવો. એમ વિદ્યાર્થીની સફળતા ઇટ્સ મદિરાલય ડેસ્ટિનેશન. તો કોઈ દારૂનો પ્યાસી માણસ છે, એને દારૂની લત હોય અને એને નશો લેવા માટે કેટલો તલપાપડ હોય. મદિરા લઈ જાને કો ઘર સે નિકલતા હે પીને વાળો, પીવા વાળો મદિરા લઈ જવા માટે નીકળે તો આપણે બધાને ખબર હોય ડિપાર્ટમેન્ટ બેઠું છે એટલે કે ક્યાંય કેટલા કેટલા સ્ટેન્ડ ચાલે છે. મદિરા લઈ જાને કો ઘર સે નિકલતા હે પીને વાળો. હવે એને મનમાં શું, કિસ પથ સે મેં ચલા જાઉં અસમંજસ મેં ભોલા ભાલા, કઈ બાજુથી જાઉં ને એ બચારો મૂંઝાતો હોય કે અહીંથી જઈશ તો વડીલ બેઠા છે કાન પર મેં ખૂણ જ દે, અહીંથી જાઉં તો ઓલા જોઈ જશે, અસમંજસ હોય. કિસ પથ સે મેં ચલા જાઉં વો અસમંજસ મેં ભોલા ભાલા. હવે સબ અપની અપની રાહ બતલા દે. મિત્રો એને પૂછે કે કાલ તું લઈ આવ્યો તો ક્યાં રસ્તે ગયો હતો, સબ અપની અપની. તો કોક કે તમતાર ભર બજારમાં જ જા ને, તો બધાની વચ્ચે નીકળશે એટલે કોઈનું એમ નહીં પડે. કોક એવું ન કરે, હા જોડાનો જાન ભલામણ. સબ અપની અપની રાહ બતલા દે. पर कवि कह है कि पर मैं ये बतलाता हूं एक राह तू चल चला चल, तुझे मिल जाएगी मधुशाला, तुझे मिल जाएगी मधुशाला. જીવનની અંદર એક પંથ પકડો તો કોઈ દિવસ વાંધો આવતો નથી. એક પંથને પકડી રાખજો. સુરત વાળા મિત્રોને સંબોધન ખાલી એટલું કહું છું કે આ જે સદકાર્ય તમે કરી રહ્યા છો એના માટે પ્રમુખ શ્રી કે કોઈના નામ નથી લેતો, એટલા માટે કે સાહેબ બહુ અઘરું છે, બહુ અઘરું છે. અને પછી એની પીડાઓ એમને ખબર હોય.
કારણ કે મને કેટલી જગ્યાએ ડાઘા પડી ગયા છે, કેટલી જગ્યાએ દુખે છે, સમજ્યા? કારણ કે ઈર્ષા ને દ્વેષને કોઈ કલ્પના જ નથી થતી સાહેબ. તો મિત્રો કોઈના નામ નથી ઉલ્લેખ કરતો, પણ જેને જેને આ કર્યું છે એના માટે એક મનહર ઉદાસ છે કે એક સરસ મજાની ગઝલ ગાયેલી કે થાય સરખામણી તો ઉતરતા છીએ. મને આખી નથી આવડતી, પણ થોડીક કંઈક એવું છે કે થાય સરખામણી તો ઉતરતા છીએ, તેમ છતાં આબરૂને બચાવી લીધી. હેમના મહેલને રોશની કરવા, હેમનો મહેલ કીધો સાહેબ, સોનાનો મહેલ હતો તો ઝૂંપડી અમારી જલાવી દીધી. સાહેબ કોકનો સુંદર મજાનો મહેલને શણગારવા માટે થઈ અને પોતાની ઝૂંપડીઓ હળગાવી છે. સમયની શક્તિ છે ને એ બહુ જ મોટી છે. પછી શું છે, કોઈ અમોને નડા, ઘણા બધા નડવા વાળા હોય, કોઈ અમોને નડા તો અમે ઉભા રહી ગયા, પણ અમે કોઈને ના નડ્યા. ન પહોંચી શક્યા અમારી મંજિલે, વાટ કિંતુ શું કે છે કે ન પહોંચી શક્યા અમે મંજિલે, વાટ કિંતુ અમોને બતાવી દીધી. બીજાને વાટ બતાવી દીધી છે, પોતે કદાચ મંજિલે પહોંચ્યા કે ન પહોંચ્યા. એવા બધા મિત્રોને અહીંયા ચરણોની અંદર ખરેખર સેલ્યુટ કરું છું, વંદન કરું છું. અને મિત્રો ખૂબ ખૂબ આ કાર્યક્રમ માટે શુભકામનાઓ. કેટલું મળ્યું હું જાણતો નથી, મેં મારા તરફથી પીરસવાના પ્રયત્નો કર્યા છે, બરોબર. કોઈ પણ પથ્થર હોય ને તો એની અંદર પ્રેમ રેડો ને તો એ મૂર્તિ બની જાય છે. એ મૂર્તિની અંદરથી પણ આપણે તાકાતથી આગળ વધી શકાય. માં ભગવતીને ફરીવાર પ્રાર્થના કરું કે રાજપૂત સમાજ બધો બેઠો છે, તમારા નાના નાના જે બાળકો છે એને પોઝિટિવ એટીટ્યુડનું રસપાન કરાવજો, ખૂબ ખૂબ આગળ વધારજો અને એને ખૂબ ખૂબ આગળ લઈ જજો. છેલ્લે એક શેર કરી મારી વાતને પૂરી કરું કે સિતારો કો આંખો में महफूज करना, सितारों को आंखों में महफूज करना, बहुत दूर तक रात ही रात होगी. જીવનની અંદર ચમકતા તેજને લઈને નીકળજો, કારણ કે અંધકાર દેવા વાળા તો બધે પડ્યા છે. सितारों को आंखों में महफूज करना, बहुत दूर तक रात ही रात होगी. मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी. આપણે બધા આ જીવનમાં જગતમાં એક મુસાફર થયા, ફિર કहीं न कहीं मुलाकात होगी, मुलाकात होगी. અસ્તુ કદાચ કઈ બોલાઈ ગયું હોય તો એના માટે હૃદયથી સલામ કરીને સોરી કહું છું, પણ મજા આવી એટલે બોલ્યા છીએ. ધર્મેન્દ્રસિંહ મને ગાડીમાં શાંતિ હોવા દેજો, બરોબર. જય ભવાની.